ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः। श्रुतिस्मृतिपुराणानां करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केश सूत्रभाष् पुनः पुनः ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विश्वरुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। यस्मात् जातं जगत् सर्वम् अप्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने ये जिने गुरुभिः पूर्वं पदवाक्यः प्रमाणतः व्याख्याता सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम् तैतरीयकसारस्य प्रसादतः। ઓમ પાંચમો અનુવાકનું ચેન્ટિંગ હું કરું છું, તમે લોકો રિપીટ કરજો. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણि તનુતે પિચ વિજ્ઞાનમ દેવા સર્વે બ્રહ્મચેષ્ટમુપાસતે વિજ્ઞાનમ બ્રહ્મ ચેદ્વેદ તસ્માચેન પ્રમાદ્યતિ શરીરે પાપનો હિત્વા સર્વાન સર્વાન કામાન સમશ્નુત ઇતિ તસ્યેષ એવ શારીર આત્મા યઃ પૂર્વસ્ય તસ્માદ્વા એતસ્માદ્ વિજ્ઞાનમયાत् અન્યોન્તર આત્મા આનંદમયઃ તેનેષ પૂર્ણઃ પ્રભા એષ પુરુષવિદ એવ તસ્ય પુરુષવિદતામ અન્વયં પુરુષવિદઃ તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણઃ પક્ષઃ પ્રમોદ ઉત્તરઃ પક્ષઃ આનંદ આત્મા
ब्रह्मपुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति। અ, ભાષ્ય જે છે ગઈ વખતે થોડુંક કર્યું તો આનંદમય માટે, તો એક લાઈન જે છે એના ઉપર આપણે અત્યારે વાત કરીએ તો હું એનું ભાષ્ય બોલું છું. આનંદ ઇતિ વિદ્યા કર્મણો ફલમ તદ્વિકાર આનંદમય. આપણે ગઈ વખતે જોયું હતું કે હવે છેલ્લો કોષ છે એ સમજાવે છે આનંદમય, કે એકચ્યુઅલી આનંદમય શું છે અને કેવી રીતે આનંદમય પ્રાપ્ત થાય. તો કે વિદ્યા કર્મણો ફલમ તદ વિકાર આનંદમય. એટલે કોઈ બી વ્યક્તિને એના જીવનમાં જ્યારે પણ જ્યાં પણ થોડું ઘણું બી સુખનો અનુભવ થાય, થોડો થાય કે ઘણો થાય, વોટ એવર, કોઈ બી માત્રા હોય, પણ એમનેમ ઈ ફ્રીમાં નથી મળતું. આપણે એમ કહીએ દેર ઇઝ નો ફ્રી લંચ ઇન ધીસ વર્લ્ડ. તો એ શાસ્ત્ર માટે બી એવું સાચું છે. એમ કે ઘણાને એવું થાય ને કે આપણે પેલું જે મોબાઈલ છે ને એમાં એમ કે તમને એવું આવે કે કોનો ફોન આવ્યો છે એનું નામ આવે, અજાણ્યો નંબર હોય તો આવે, આઈડેન્ટિફિકેશન કે શું એને કે છું ભૂલી ગઈ, ટ્રુ ટ્રુ કલર. તો બધાને એવું થાય કે ટ્રુ કલર વાળા છે બહુ સેવા આપે. તો ઇઝ નો ફ્રી લંચ. ટ્રુ કોલર વાળાને તમારો ડેટા બધો એ લઈ જાય છે. એટલે ઈ તમને જયારે આઈડેન્ટિફાય કરે છે તો ઈ આઈડેન્ટિફાય કરે તો એ તો ગયું નહીં બધું. એટલે તમારી કોઈ પ્રાઇવસી રહે છે નહીં. ટ્રુ કોલર જે છે એ બધા જ હોશે હોશે રાખતા હોય, પણ એ ખરેખર રીતે સારી વસ્તુ નથી અને આપણને એ ખબર નથી પડતી કે કોઈ વ્યક્તિ ક્યારેય કશું ફ્રીમાં આપતી જ નથી. એક્સેપ્ટ માતા પિતા અને ગુરુ, આ ત્રણ જ એવા છે કે જે તમને there is free lunch there. માતા પિતા એમ કે ઘણી બધી વાર હોય, 99 કે 90% હોય, પણ અમુક મેં એવા જોયા છે અંડર પ્રિવિલેજ લોકો, ઓર મોટા ને કે બધા જે ખૂબ પૈસે ટકે સંપન્નમાં જોયું છે કે એ લોકો જયારે બાળકોનો ઉછેર કરે, ઇટ્સ લાઈક ઇન્વેસ્ટમેન્ટ. કે હવે તો એમ કે મારું ઘડપણમાં ધ્યાન રાખવાનું, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ છે ધ્યાન રાખવાનું જોઈએ, પણ એ લોકો એવી હક અને ડિમાન્ડ કરે. અમુક એવા મેં મધર્સ જોઈ છે, મેં બિચારા જે છોકરાઓ દુખી હોય એના મોઢેથી સાંભળું છું કે કેમ નો કરે, કરવું જ જોઈએ ને, 9 મહિના ભારું પડ્યો છે, કરે જ ને, કેમ નો કરે. સો કેમ ન કરે, 9 મહિના ભારું પડ્યો છે એટલે ઈ માતૃદેવો ભવ નથી. ઈ હવે મેં પહેલા કર્યું છે એનું હવે તારે મને તો કે હવે પેબે. એટલે દુનિયામાં ખરેખર એવું છે કે અમુક જ એવા સંબંધો છે કે જે માતા પિતા કેટલા હશે મને નથી ખબર, અને ગુરુજનો બી કેટલા હશે મને નથી ખબર, પણ બાકી ક્યાંય દુનિયામાં મફતનું મળતું નથી, ફ્રી લંચ અવેલેબલ ક્યાંય નથી. એટલે કોઈને એમ કે અ, કોઈ વ્યક્તિ ઝોપડપટ્ટીમાં છે ને એને હોળી આવે એટલે નાચે તો એને જે આનંદ થયો બધા ભેગા થઈને, કે પછી કે કોઈ વ્યક્તિ 5 કરોડના બંગલામાં રહે છે ને સ્વિટ્ઝરલેન્ડ જઈને જે આનંદ, કઈ જ એની પાસે પૈસા નથી પણ બધા એના મિત્રો ભેગા થયા તો એને ત્યારે તમે નાચતા એને જોવો, સાવ એની પાસે ડિનરમાં શું જમશું એ પણ એને ખબર નથી, એટલા બિચારા ગરીબ છે, પણ એ સમયે જે બધા ફ્રેન્ડ ભેગા થઈને નાચ્યા હોળીમાં,
તો એ જે સુખનો અનુભવ થયો એ ફ્રી લંચ નથી. એ જેટલી જેટલી વાર વ્યક્તિ સુખની કોઈ પણ માત્રાનો અનુભવ કરે, ઓછી માત્રા કે બહુ, ત્યારે એનું પુણ્ય ખર્ચા હોય. તમે બજારમાં વસ્તુ લેવા જાઓ તો મફત આપે છે, પણ પર્સમાંથી ખર્ચાય છે ને. તો એ સ્થૂળ છે, ગ્રોસ છે. તો તમે જોવો છો કે મેં મારા પર્સમાંથી પૈસા આપ્યા, અહીંયા તમને દેખાતું નથી એટલું જ. યુ આર સ્પેન્ડિંગ યોર પુણ્યની કરન્સી, ખર્ચો છો. ક્યારે ને ક્યારે એક પણ વસ્તુ અ, બિના કારણ, કોઈ પણ પ્રકારની કોઈ રીઝન વિના તમને સુખ બી આવી ન જાય ને દુઃખ બી. દુઃખનું તમને સમજાય. કે વ્યક્તિને ભક્તિ હોય ભગવાનમાં અને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તેને સમજાય, અરે આ દુઃખ જે છે, આ તકલીફ છે, એ જરૂર આપણે કાંટા બાવેલા છે. માતા તરીકે તો બાવળ વાવ્યા છે, આંબા નથી વાવ્યા. તો દુઃખ જે છે એ આપણે કરેલા ખરાબ કર્મોનું પરિણામ ભોગવી રહ્યા છીએ એવી જ ખબર પડતી હોય તો હવે અહીંયા આનંદમયમાં સૌથી પહેલું એ બતાવે છે કે જ્યારે પણ જેટલી પણ માત્રામાં સુખનો અનુભવ થાય, પ્રિય, મોદ અને પ્રમોદ શું છે એવું સમજાવું. એટલે સુખની જુદી જુદી માત્રાનો જ્યારે પણ અનુભવ થાય, જ્યારે પણ, એ આપણે કરેલા કર્મોનું પરિણામ. કેવા કર્મો હોય તો તમે સમજી શકો. સુખ ક્યારે થાય? સત્કર્મ, સારા કર્મોનું પરિણામ. એટલે હવે એ આપણને આનંદમયનું આખું એનાલિસિસ છે. કેમ અન્નમયનું એનાલિસિસ? અન્નમય ક્યાં કે ભાઈ, બધા અન્નમય માતા પિતાએ ખાધેલા અન્નને રીતે મોડિફાઈ થયું ને પછી બચ્ચું જે છે એના માના ગર્ભમાં આવ્યું. એટલે જેમ આનંદ, અરે અન્નમયની ઉત્પત્તિની વાત કરીએ, હવે આનંદમયની ઉત્પત્તિની પહેલા વાત કરો, કારણ કે હવે આનંદમય એકદમ છેલ્લો કોષ છે. હવે પાછો એની વિસ્તૃત રીતે વર્ણવશે તો કે ભાઈ આનંદમય આવે છે ક્યાંથી? તો કે આનંદમય આવે છે તમારા સત્કર્મમાંથી. તો કે ખાલી સત્કર્મ છે એ પૂરતા છે? તમને એમ કે જયારે ખબર પડે કે આનંદ ક્યાંથી આવે છે, એનું રૂટ કોઝ તમે જાણો, તો તમે એના માટે પછી વધારે પ્રયત્નશીલ થાવ. જેમ તમને જીવનમાં આવતા દુઃખની ખબર પડી કે આપણે કોઈક જન્મો જન્માંતરમાં પાપ કર્મો વાવેલા છે એટલે આવું ભોગવવું પડે છે, તો તમે શું કરો કે પોતાની જાતને ગલત કર્મોમાંથી બચાવવાની કોશિશ કરો અને પ્રયત્નપૂર્વક સત્કર્મ કરો. પણ હવે અહીંયા આનંદમય કેવી રીતે જન્મે છે એક્ઝેક્ટ રૂટ કોઝ કે છે. તો તમને એવું થાય કે લે આને આટલું સારું છે, અને હવે તમે એ બધી વસ્તુ સરખામણી કરી અને ખોટા ખોટા અંદરથી નિશાસા નાખવાની બદલે હવે તમે ફોકસ શું કરો કે આપણે આપણા જીવનમાં આનંદમય કેટલો વધારવો છે તો એટલા પ્રમાણમાં કરો. પછી બી આપણને રૂટ કોઝ કહેશે તો જેને બી ઇન્ટરેસ્ટ હોય તો કરી શકે. પછી આગળ કહેશે કે તું આનંદમય નથી, એ પછી કહેશે. પણ પહેલા તો એ કહેશે કે જો આનંદમય અહીંથી આવે છે, એક્ઝેક્ટલી અહીંથી આવે. એટલે આનંદમય જે છે એ આપણે કરેલા સત્કર્મો અને આપણે કરેલી પ્રેયર્સ, આ બેના મિશ્રણથી આવે. હંમેશા બેના મિશ્રણથી. એકલા સત્કર્મ બી પૂરતા નથી, એકલી પ્રેયર પણ પૂરતી નથી. પ્રેયર ને તો કે કર્મનો ટેકો જોઈએ, કર્મ ને પ્રેયરનો ટેકો જોઈએ. બે કર્મ એટલે અહીંયા જે છે ને વિદ્યા કર્મણો હો ફલમ. વિદ્યા એટલે તો કે ઉપાસના, અને કર્મ એટલે તો કે ખાલી સીધા સાદા કર્મ નહીં, સત્કર્મ. સત્કર્મ ક્યાંય બી તમે કરો, કે તમે તમારા કોઈ સગાવાલા છે એ બહુ જ માંદા છે, હોસ્પિટલમાં છે, તો મેં અત્યારના જમાનામાં એવા કેટલાય લોકો જોયા છે કે એના ફેમિલી વાળાને એવું ન ગમે કે આપણે હોસ્પિટલમાં રાત્રે રહીએ. આમ બધા ભાગતા હોય કે 5 દિવસ આપણે વારો ન આવે. તો એવું ક્યાંય બી આપણે એવું કામ કરી શકીએ કે ના મને વાંધો નથી, હું તો ત્યાં બેઠા બેઠા મારા પાઠ કરીશ એમ. એટલે કોઈના લગ્નમાં ન જાય તો ચાલે, સગાઈમાં ન જાય તો ચાલે, પાર્ટીમાં ન જાય તો ચાલે, મહેંદીમાં ન જાય તો ચાલે, નાચવા ન જાય તો ચાલે, પણ જો સત્કર્મ ભેગા કરવા છે તો કોઈના દુઃખ દર્દમાં ઉભા રહેવું જોઈએ, જે જનરલી લોકોને ગમતું નથી. પણ એવા નિષ્કામ કર્મથી કે ક્યાંય બી તમે ગોમાતા માટે કરો છો, વૃક્ષો માટે કરો છો, જીવદયા માટે કરો છો, ગુરુ માટે કરો છો, સનાતન ધર્મ માટે કરો છો, આશ્રમ માટે કરો છો, ગુરુ સેવા કરો છો, તો ગુરુ સેવા કરીને
તમને બધાને એવું નથી, જે બી લોકો ખરેખર ગુરુને જાણે એ લોકોને એવું નથી કે પછી ઇલેક્શનમાં ટિકિટ આવશે ને તો સ્વામીજી વાત કરી દેશે. જોયું હમણાં બેંગ્લોરમાં કેવા એમ કે સ્વામીજી નરેન્દ્ર મોદીની નજીક છે. એટલે તમને એવું થાય કે લેવું હોય તો અત્યારે એમ કે મેં એવું જોયું છે કે સ્વામીજી પાસે આવતા એવરેજ 100 વ્યક્તિ હોય ને એમાંથી મેં 25 થી 30% લોકો એવા જોયા છે કે જે લોકો ખરેખર એમ કે ઇલેક્શનમાં મદદ કરશે. એક ભાઈએ તો મને ખરેખર એમ બરોડામાં મને 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા એક ભાઈ મને ખરેખર એવું કીધું કે જો માતાજી, અમારો બહુ મોટો બિઝનેસ છે અને થોડું અમારે બધું ફોરેન સાથે અમારા બિઝનેસ હોય, તો આ ગમે ત્યારે સરકાર હેરાન કરે, તમારી આચાર્ય સભા હોય ને ત્યારે અમિતભાઈ સાથે અમારો એક ફોટો હોવો છે. આમ છે, શું કામ પણ શેના માટે ભાઈ, કઈ ખુશીમાં તને આમ એમ એક જ શેમલેસલી. એટલે આમ ઇટ વોઝ લાઈક ડીલ કે હું તમને અહીંયા સેવા કે કામ કરું છું એટલે હવે તમે કરો મારા માટે. મારો અમિતભાઈ સાથે ફોટો હોય એટલે મને પછી હું એક ફોટો બતાવું ને એટલે આમ થઈ જાય મારું કામ. ખરેખર એવી રીતે એ લોકોને એવી વેમ હોય છે. કોઈ મૂર્ખા નથી હોતા બધા ઓફિસર્સ જે હોય છે, કારણ કે એને ખબર છે કે આ બધા સેલિબ્રિટી સાથે તો ફોટા કોઈ બી વ્યક્તિ કોઈ બી ઇન્સ્ટિટ્યૂટમાં જઈને પડાવી દે, કઈ તમારા ફોટા જોઈને તમને કઈ મહાન માનવા નહીં માંડે. પણ વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે એક્ઝેક્ટલી સત્કર્મ માટે સત્કર્મ મારે કરવા જોઈએ એટલા માટે હું સત્કર્મ કરું, એવા લોકો ઓછા હોય છે. બહુ બધા લોકોને ક્યાંય પણ સત્કર્મ કરે, એમ કે પોતાના ભાઈ બહેન માટે એને કરવાનું આવે ત્યારે કરે, ગુરુ માટે કરે, ઇવન મા બાપ માટે કરે. તો એમ કે પછી એમ આટલા બધા વર્ષો મારી ઘરે રહ્યા ને એટલે મને પ્રોપર્ટીમાંથી તો આટલું વધારે. એટલે તમે મા બાપની સેવા કરી તો શેના માટે? તો કે સામે તમને કઈક પ્રોપર્ટી કે કઈક ભાગ વધારે મળે, વોટેવર. એટલે એને હું નથી કહેતી. અત્યારે જે વિદ્યા કર્મણો આનંદ ઇતિ વિદ્યા કર્મણો ફલમ, ઈ એક્ઝેક્ટલી હું ઈ કહું છું કે તમને એવું થાય કે આપણે આપણું માનવ જીવન સાર્થક બનાવવા માટે બસ સત્કર્મ આપણી પોઝિશનમાં છીએ ને આપણે કરી શકીએ છીએ એટલે કરીએ છીએ. એમાં આપણે એકદમ જ હેન્ડીકેપ્ડ હોય, આપણા બે પગ કપાઈ ગયા હોય ને આપણે મેન્ટલી રિટાર્ડેડ હોય તો આપણે ક્યાં કરી શકવાનું? એટલે તમે જયારે સત્કર્મ કરો છો તો મનમાં એક જ ભાવના હોય કે ભગવાન, મને તમે એવી પોઝિશનમાં રાખ્યું છે અને સામેની વ્યક્તિને જરૂરત છે, અને મારે એક હ્યુમન બિંગ તરીકે મેં ઘણું લીધેલું છે, નોઈંગલી અનનોઈંગલી, આ સમાજ પાસેથી, આ એન્વાયરમેન્ટ પાસેથી, ગુરુજનો પાસેથી, મંદિરો પાસેથી બહુ લીધું છે. તો હવે હું દઈ શકું એવી ક્ષમતા મારામાં છે એટલે હું કરું છું. એ કોઈ બી રીતે એવા પ્રકારે કે ઇન્વેસ્ટમેન્ટ નથી એમ. અને એની સામે ઘણા એવા લોકો હોય છે કે હમણાં સપોઝ બેંગ્લોરમાં હું ગઈ, 2 વાર ગઈ ઉપરા ઉપરી, તો કે પહેલી વાર આચાર્ય સભા વખતે ગઈ ત્યારે અમિતભાઈ ને મોહનજી ભાગવત નહીં બધા હતા. બીજી વાર હમણાં ગઈ તો નરેન્દ્ર મોદી હતા. તો એવાય માણસોમાં આપણા જ લાઈક સ્ટુડન્ટ્સ હોય છે કે મને એ વખતે આચાર્ય સભા વખતે આવા બધા હતા સેલિબ્રિટી, તો મેં કીધું ને કે તમને આવો એમ કે એની સાથે તમારે પિક લેવું હોય તો એમ કે તમને મજા આવશે અમને મળાવ. અમારા ગુરુથી આગળ કઈ છે જ નહીં. તમે ને સ્વામીજીથી આગળ અમારે મન કોઈ વ્યક્તિ મહાન છે જ નહીં. વેદાંતના ગુરુથી બીજું કોઈ હોય જ ન શકે, અમારે કઈ જોતાય નથી કંઈ. એટલે એવા બી માણસો હોય છે કે જે લોકોને અને ખરેખર એવું છે કે જે બ્રહ્મ વિદ્યા આપે, જેનાથી અનંતની પ્રાપ્તિ છે, એનાથી આગળ કઈ હોય જ ન શકે. એટલે ખરેખર વેદાંત ભણવા ઈ જ આવી શકે કે જેને દુન્યવી પ્રાપ્તિની નિરર્થકતા એ ટોટલી નકલી છે, એ ટોટલી જેને કહેવાય ને કે ક્ષણભંગુર છે. એ ખરેખર પુરુષાર્થ નથી, એ ખરેખર અલ્ટિમેટ પુરુષાર્થ. પુરુષાર્થ એટલે શું? પુરુષે હિ અર્થ્યતે. જે ખરેખર હું જંકું છું એ આપવાની આ બધામાં તાકાત જ નથી. એટલે તમારી બધાની કોઈ પણ સાધકોની એસિડ ટેસ્ટ એ છે કે અનેક વાર આપણે આમ કહેતા હોય કે
અર્થકામમાંથી વ્યક્તિ ઉપર ઉઠે તો પુરુષાર્થ નિશ્ચય થાય, તો એનું ખરેખર ભણવાનું ચાલુ થાય. પણ જયારે ખરેખર એવી બધી સેલિબ્રિટી આવે ત્યારે ગાંડા નો થાય, અને એ વખતે એને ખબર હોય કે એનાથી એ શું છે, એની મર્યાદાઓને તમે આરપાર જોઈ હોય. એટલે એવું નથી કે તે આપણે નહીં યારે તોષરાય કે ઇગ્નોર કરીએ, પણ શું પ્રાઇમ મિનિસ્ટર હોવું એટલે શું? એ એટલે શું 2-5 વર્ષ પછી એનું પૂરું. આ આખા પૃથ્વી ઉપરથી ભલભલા મહાન મહાન સમ્રાટ જતા રહ્યા છે, બધાના રાજપાટ જતા રહ્યા છે. જો કઈ રહ્યું છે તો એ પરમ વૈરાગ્ય, તપસ્યા કે જ્ઞાન છે, એ હંમેશા રહ્યું છે. તો એ તો મને મળી રહ્યું છે. એટલે દુનિયાવી બધું જે ગ્લિટરિંગ વર્લ્ડ છે, બધી જે કઈ પ્રાપ્તિ છે, એની મર્યાદાઓ જયારે તમારી સામે આવે ત્યારે તમને દેખાય તો સાચો વૈરાગ. એટલે મને અમુક જણ એવું કીધું કે તમારાથી આગળ અમારે કોઈ નરેન્દ્ર મોદી, સ્વામીજી આગળ કોઈ નરેન્દ્ર મોદી નથી. એ મહાન છે, એ દેશની સેવા કરે છે, તો એ એનું કામ કરે છે. પણ તમે જે કામ કરો છો એનાથી આગળ, આત્મવિદ્યાથી આગળ મન કે કઈ હોઈ શકે? અમારે કઈ પીક નથી. સચ્ચે આવી જ રીતે એ મહાન હશે એમ કે આપણા રાષ્ટ્ર અને આપણા જગતમાં આપણું નામ રાષ્ટ્રનું કર્યું, પણ ધર્મની સત્તા ઉપર કોઈની સત્તા હોય જ ન શકે. એટલે જ્યારે વ્યક્તિ કર્મો કરે છે, પણ કર્મો બિલકુલ નિષ્કામ ભાવે, પોતાને માંથી કઈ જોતું નથી, એ કોઈ ઇન્વેસ્ટમેન્ટ રૂપે નથી, એવી રીતે કર્મ અને પ્રાર્થના જે કરે છે, તો એના રૂપે, એના ફળ રૂપે આનંદમયની ઉત્પત્તિ થાય. એટલે આનંદમય જે છે એ તો કે પછી મેં તમને એના પછી સમજાવ્યું હતું કે એકચ્યુઅલી આનંદમય, હવે એમ કે તમે એમ કે હા માતાજી સમજાઈ ગયું અમને કે આપણે નિષ્કામ ભાવે, ધારો કે તમારું એક્ઝામ્પલ આપું તો અત્યારે તમે જે બધા બેઠા છો, તો મને અનુભવ છે તમારા બધાનો કે તમે એકદમ નિષ્કામ ભાવે ગુરુ સેવા કરો છો. ગુરુ સેવા એટલે શાસ્ત્ર કે ભગવાનની સેવા, એ બધું એક જ છે. તમે ગુરુ સેવા કયો, સનાતન ધર્મની સેવા કયો, આશ્રમની સેવા કયો, બધું એ એક જ છે. તો એ તમે કરો છો, ભગવાનની સેવા નિષ્કામ ભાવે બધું કરો છો. તો તમે એમ કહો પણ, અને પાછા તમે ભક્તિ કરો છો. બધા જે હું જાણું છું બધા પોતાની ભક્તિ કરે છે, કે પોતાના ગુરુ મંત્રના જાપ કરતા હોય, પંચોપચાર ષોડશોપચાર પૂજા કરતા હોય. અને એમાં જસ્ટ તમારી જાણ માટે, તમને દુઃખી થવા નથી કહેતી, પણ મેં 2-3 જગ્યાએ એવું વાંચ્યું કે તમે તમારા મંદિરમાં પૂજા કરો, એનાથી અહીંયા કરો ને તો એનું અનંત ગણું ફળ છે. જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એટલે તમને એવું થાય કે મંદિરમાં જવાનું આટલું કેમ મહત્વ? અમારા ઘરમાં ઘર મંદિર તો છે જ ને. તો જ્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા થઈને, જ્યાં આવી રીતે વેદોક્ત રીતે 365 ડેઝ પૂજા થતી હોય, એનો પોતાનો એક બહુ જ અનુગ્રહનો એક પાવર હોય. એ જે શિવલિંગ હોય કે એ કૃષ્ણ ભગવાન જે બી વિગ્રહ હોય, તો એ જે પ્રતિષ્ઠા યથા યોગ્ય રીતે થઈ છે, પછી એવા મંદિરો રેરેસ્ટ રેર હોય કે જ્યાં સંન્યાસી આવીને પૂજા કરે. પછી તો કે એઝ પર થિયરી, એઝ પર શાસ્ત્ર, જ્યાં હંમેશા પૂજા થતી હોય એને મંદિર કહેવાય. તો તમે તમારા ઘરે પૂજા કરો, એક એક પ્રકારનું ફળ. પછી તમે એમ કે ગોમાતાની સન્નિધિમાં કરો. એમ ધારો કે અત્યારે હું નથી, થોડા દિવસ કોઈ એમ તું તો મેં જ્યોતિન્દ્રભાઈને કીધું તમે આવીને અહીંયા કરજો. તો એના પાઠ, ધારો કે એને ઓમ નમો ભગવતે વાસુદેવ કે વિષ્ણુ સહસ્ત્રનામ કરવું છે, તો ગોમાતાની સન્નિધિમાં કરે તો એનું ફળ વધારે પાછું બહુ જ થાય. જ્યાં ગોમાતા હોય ત્યાં તમે ત્યાં બેસીને ભાગવત વાંચો, આપણે પુરુષોત્તમ મહિનો અધિક માસ આવે તો બહુ જ એનું ફળ. પછી તમે તમારા ગુરુ મંત્રના જાપ કે તમારી પૂજા કે તમારા સ્તોત્ર પાઠ મંદિરમાં બેસીને કરો, તો એવું લખેલું છે શાસ્ત્રમાં કે એને અનંત ગણું ફળ છે. એટલે શા માટે એમ કે તમે એમ થાય કે ના અમને તો એ પૂજા આવડે છે, પણ જે લોકો પૂજા આવીને અટેન્ડ કરે સવાર કે સાંજની, તો શાસ્ત્રમાં એવું છે એક એની એન્ડ ઓફ ધ ડે કર્મફળ છે. તો કર્મફળમાં ઈ તારતમ્ય હોય જ. ઇટ ડઝન્ટ મીન કે ઘરે નહીં કરવું, પણ ઇફ યુ ગેટ ચાન્સ તો તમે તમારા જપ તપ વધારે ને વધારે, એમ કે તમે એમ કહો કે
હા, તમે નથી ને તો અમે 5 દિવસ અમે અહીંયા આવીને કરશું, અમે અધિક માસમાં અહીંયા અમારી પૂજા કરશું, વેન એવર યુ ગેટ ચાન્સ. પણ મેં તો 2-3 જગ્યાએ હમણાં ને હમણાં વાંચ્યું કે જ્યારે બી તમે આવા એક્ઝેક્ટ શાસ્ત્રોક્ત વિધિથી થતા મંદિરમાં જઈને એમ કે પૂજા કરો, તમારા જપ કરો, એટલે તમે જોજો જ્યોતિર્લિંગમાં બધાને એવું થાય કે થોડાક પાપ ત્યાં ઉભા ઉભા થઈ જાય. પછી કઈ નહીં તો અમે ગમે ત્યારે જાય તો બધા જે લોકો અમારી યાર યાત્રામાં આવ્યા એને અનુભવશે કે અમે લોકો પછી એકદમ ગર્ભગૃહમાં ન થઈ શકે તો પછી બહાર હોલમાં બેસીને કરી લઈએ. પણ ત્યાં મેક્સિમમ એમ કે જાપ કરી લઈએ, કારણ કે એ જે તે વિગ્રહ જે છે એની અનુગ્રહ શક્તિ બહુ જ પાવરફુલ હોય, બહુ જ પાવરફુલ. તો તમારા બધા સંકલ્પો પૂરા થાય. એટલે એક્ઝેક્ટલી આનંદમય તો કે વિદ્યા અને કર્મના સમન્વયથી થાય. તમારી ઉપાસના અને તમારા કરેલા સત્કર્મોથી આનંદમય જન્મે. પછી કરે શું આનંદમય? તો તમને એવું થાય મને સુખ કેવી રીતે થાય? તો એ આખું એક કામ માઇન્યુટ પાછું એનાલિસિસ કરે છે કે કેવી રીતે થાય. તો કે મારું સ્વરૂપ જે છે એ આનંદ સ્વરૂપ છે. બેઝિકલી આપણે સુખ સ્વરૂપ છીએ. એવું નથી કે આનંદ ક્યાંયથી બહારથી આવે છે, હું સુખ સ્વરૂપ છું. પણ અજ્ઞાનને કારણે મને મારું સ્વરૂપ આનંદ અત્યારે ઉપલબ્ધ નથી. હું મારી જાતને દુઃખી માનું છું, અપૂર્ણ માનું છું. એટલે જે મારી પૂર્ણતા છે એ જાણે કે ઢંકાઈ ગઈ છે, જાણે કે એનો સૂર્યની આડે વાદળું આવી ગયું હોય એવું છે. તો હવે જે આનંદમય જે છે ઇટ ઇઝ નોટ સ્વરૂપ આનંદ, એ અનુભવ આનંદ છે. એ દુનિયાવી વિષયોથી, વ્યક્તિઓથી, પરિસ્થિતિઓથી જન્મતો આનંદી આનંદમય છે. ઇટ ઇઝ નોટ સ્વરૂપ આનંદ. પણ એકચ્યુઅલી એમાંથી સુખ આવતું નથી. એ મારું સ્વરૂપ આનંદ છે ત્યાંથી જ આવે છે. સમજાય છે? આવે છે ત્યાંથી. એ બધી પરિસ્થિતિઓ નિમિત્ત બને છે સ્વરૂપ આનંદને જાણે કે બહાર લાવવાનું. પરિસ્થિતિઓ નિમિત્ત બને છે. કેવી રીતે નિમિત્ત બને? આખી હું પ્રક્રિયા સમજાવું. કે ઓલ ધ ટાઈમ વી હેવ ધેટ ટેન્ડન્સી, આઈ વોન્ટ ધીસ, આઈ વોન્ટ ધીસ, આઈ વોન્ટ ધીસ, મારા જોઈએ, મારા જોઈએ, મારા જોઈએ, મારા જોઈએ. એક ગાણું ચાલતું જોઈએ અંદર. એ બધાની અંદરનું ગાણું હોય. બધાનું એક ગાયન જુદું જુદું હોય. અમુકનું માણસો હંમેશા આમ ગુનગુનાતા હોય, એમ અંદર એક એવું ગાયન ચાલી જ રહ્યું છે. આ આવી જાય તો સારું, આ થઈ જાય તો સારું, આ મળી જાય તો સારું, આ કાર આવી જાય તો સારું, મારે એક અપાર્ટમેન્ટ લેવું છે, આ થઈ જાય તો સારું, દીકરી છે એનું લગ્ન થઈ જાય તો સારું, આને જોબ મળી. એટલે બધાને બેક ઓફ ધ માઇન્ડ એક અર્જ નું એક ગાયન ચાલતું હોય. પછી બદલાતું રહે, સંગીત બદલાતું રહે. ઓલા પેલાના જમાનામાં પેલી બિનાકા ગીતમાં લાવતી હતી ને, તેમાં દર વખતે એમ કે ટોપ લેવલ ઉપર એક હોય, પછી પાછું એમ કે હંમેશા એ ટોપ લેવલ ઉપર ન રહે. પછી પાછું તો કે એ હિટ સોંગ, તો કે બીજું સોંગ આવે એટલે એને હિટ કરીને એને જતું રહે. એ પાછું બિચારું નીચે ઉતરી જાય અને બીજું હિટ સોંગ આવી જાય. તો એવી જ રીતે આપણી અંદર પણ એવી બિનાકા ગીત માલા ચાલી રહી છે. એટલે હંમેશા એક જ ગીત નહીં વાગતું હોય. એવરી ટાઈમ જુદી જુદી ઉંમરની અવસ્થામાં જુદા જુદા ગીતો વાગ્યા કરે. હવે શું થાય? તો કે મને આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, ગાણું છે બરાબર. હવે શું કર્યું? તો કે તમારા વિદ્યા અને કર્મના ફલ રૂપે તમે એટલી સરસ ગુરુ સેવા કરો છો. આઈ ટેલ યુ, ગુરુ સેવાનું જબરજસ્ત સુખ છે. જબરજસ્ત જબરજસ્ત સુખ છે. તમે જોજો પહેલાના જમાના પુરાણોમાં જોજો, કેમ કે સંતાન નથી થતું, ફલાણું ઢીકણું, તો ઇન્વેરિયેબલી તમે જોજો રાજા જે છે ગુરુની સેવા કરવા ગયા, પછી બંને આશ્રમમાં રહ્યા, તમને એવું બહુ જ આવશે. ખૂબ જ ગુરુ સેવાનું આમ મેં તો મારી લાઈફમાં જોયું છે, અતિશય પુણ્ય છે, અતિશય. કે બધાને એન્ડ ઓફ ધ ડે અભ્યુદય કે યોગક્ષેમ તો જોઈએ જ છે, તો એ મળવાના જ છે, એમાંથી ડેફિનેટલી મળતા હોય છે. તો આ વિદ્યા અને કર્મનું જે પોતાની લાઈફમાં છે કે પોતે ગુરુ સેવા બી કરે છે ને ભક્તિ કરે છે, તો એ બેથી શું થાય? તો કે એવા પ્રકારનું વિશેષ પુણ્ય ઊભું થાય કે જેને કારણે ટેમ્પરરી મના જોઈએ, મના જોઈએ, મના જોઈએ, એ ગાણું બંધ થાય. હવે મના જોઈએ, મના જોઈએ સંગીતને કારણે શું થાય કે
હું સચ્ચિદાનંદ આત્મા છું એ ઉપલબ્ધ નથી. એટલે સચ્ચિદાનંદ આત્મા એ સૂર્ય છે, જાણે કે મને આ જોઈએ, મને આ જોઈએ વાદળું છે. હવે મને આ જોઈએ, મને સરસ કાર જોઈએ છે, આકાર જોઈએ છે, આકાર જોઈએ છે, આકાર જોઈએ છે. તો એ કાર જે છે એ જયારે મને એક્ઝેક્ટલી પ્રાપ્ત થાય એટલી વખત તો એ ગાયન બંધ થાય ને. આઈ વોન્ટ ધીસ, એટલી વાર તો બંધ થયું ને. એ બંધ થયું એટલે શું થયું? તો જે ઝળહળતો સૂર્ય છે એનું તો કે હવે તમને એ પ્રકાશ, એ સચ્ચિદાનંદ આત્મા હું જે ખરેખર છું એની ગ્લિમ્સ ત્યારે મળી. એને આપણે સુખ કહીએ છીએ. એટલે એકચ્યુઅલી એ ઇન્દ્રિય અને વિષયના સંપર્કથી નથી આવતું, પણ જયારે એ બે કનેક્ટ થાય ને ત્યારે મને જોઈએ જોઈએનું ગાણું ત્યારે તો બંધ જ થાય ને. કાર આવી ગઈ પછી થોડી એમ કે કાર જોઈએ, કાર જોઈએ, કાર જોઈએ, એ વખત તો બંધ થયું ને. એવું એવરી ટાઈમ જે વિષયો તમને જોઈ છે ત્યારે ટેમ્પરરી વ્યક્તિની અંદર એવી શાંત વૃત્તિ ઉત્પન્ન થાય, સંતુષ્ટિની વૃત્તિ ઉત્પન્ન થાય. એ વૃત્તિ જે છે એને કારણે એ પછી પોતાનું જે ખરેખર નિત્ય સુખ છે એ જોવા માટે, માણવા માટે હવે ઉપલબ્ધ છે. સો ઇન અધર વર્ડ યુ કેન સે કે તમારા સત્કર્મ જે ખૂબ જ ગુરુ સેવા કરી છે, સનાતન ધર્મની રક્ષા કરી છે, રાષ્ટ્રના કે પર્યાવરણના સત્કર્મો કર્યા છે, એ એવા પ્રકારનું તમે એમ કહો ને કે એવા પ્રકારનું માઇન્ડસેટ, એવું સેટઅપ કરી દે, એવું આખું ટોટલ સેટઅપ. એમ કે આપણે કેમ એમ કે કોઈ આપણને બહુ જ ગમતી વ્યક્તિ આવે તો આમ આખું સેટઅપ તૈયાર કરીએ ને કે આમ મજા આવે. એમ લાઈક સ્વામિદયાનંદજી જયારે આવતા તો મને ખ્યાલ છે કે આપણે વર્ષાકાકીના સાક્ષી છે કે લાઈક 1-2 મહિના ને 1 વર્ષથી અમે ઈ સેટઅપ, હા 1 વર્ષથી, કારણ કે અમે ત્યારે પૂજ્ય સ્વામિદયાનંદજી આવે 2-3 વર્ષે રાજકોટ આવતા, 2-3 વર્ષ. તો અમારો એવો સંકલ્પ હતો મારો કે હું એક પણ વસ્તુ, ઈ ચાહે એના વેસલ્સ છે એને જેમાં જમાડું, ચાહે એની બેડશીટ છે, એનું ટોવેલ છે, યુ નેમ ઇટ, એક કઈ વસ્તુ આગળ વાપરેલી હોય જ નહીં, બધું ફ્રેશ લેવાનું. અને એક વસ્તુ મેં 1 વર્ષથી એટલી વિઝ્યુલાઇઝ કરી હોય કે વાત જવા દો. એમ કે એને પારિજાત ગમે તો પારિજાત જે છે એનું અત્યારથી આવી રીતે ટ્રીમિંગ કરો તો તમને આટલા મળશે. આ એટલું આમ બધું સેટઅપ, બધી ગોઠવણ, એ કોઈ જગ્યાએ ગોઠવણ હોય. એને એને એવરી અવર કેવા પ્રકારનું એને નારિયેળ પાણી આપવું કે લીંબુ શરબત આપવું 1-1 કલાકે. એ સૌથી પહેલા ઉઠે ત્યારે બેડ ટી એને પીવાની છે, ત્યારે કઈ વસ્તુ આપશું ત્યાંથી માંડીને સવારે 5 થી માંડીને રાતના 10 સુધીનું 1-1 કલાકનું અમારું માઇન્યુટ પ્લાનિંગ, માઇન્યુટ. તો એ આખું અમે એમ કે અમે એરપોર્ટ લેવા જઈએ, હું એને એરપોર્ટ લેવા જાઉં, ત્યાંથી એરપોર્ટ મૂકવા જાય, એ મિનિટ ટુ મિનિટ, એ 4 દિવસ રોકાણ હોય, 1-1 મિનિટનું અમારી પાસે પ્લાનિંગ હોય કે આપણે ત્યારે શું કરશું, એ ક્યાં બેસશે, એ સોફા છે એ કેવો હશે, એ સોફા જે છે એને પગ દુખતા હશે તો એ એક આ જગ્યાએ આવું પગ લાંબા કરે એવો સોફા છે, આ જગ્યાએ એટલી અમે સેટઅપ આખું ઊભું કર્યું હોય કે એની હેલ્થને ધ્યાનમાં રાખીને એને ક્યાંય જરા પણ અસુવિધા થવી જોઈએ નહીં. આખું એક આમ જેમ ને આમ ખરેખર માઇન્યુટ પ્લાનિંગ. 1 વર્ષ ચાલે. પ્રવચનો ગોઠવાય, લોકો આવે, એ તો બધું આખું બીજું જબરજસ્ત પ્લાનિંગ હોય, કારણ કે રાજકોટમાં ઇંગ્લિશ સ્પીકિંગ લોકો એટલા તમને મળે નહીં. તો ઈ સ્વામીજીની આખી તૈયારી ચાલતી હોય. પણ અમે લોકોએ આ એટલી જબરજસ્ત એવરી ટાઈમ, તો એને સેટઅપ કહેવાય કે યુ ટ્રાય ટુ અરેન્જ સેટઅપ કે તેમાં વ્યક્તિને એકદમ કમ્ફર્ટ થાય, એકદમ કમ્ફર્ટ થાય. એમ આપણા જ કર્મો, આપણા જ સત્કર્મો એ આપણને એવું સેટઅપ ઉભું કરે કે આપણને જલસા પડે. એટલે તમે એમ કેમ કે આપણે સત્કર્મ કરીએ એટલે અત્યારે તમે જુઓ કે કેમ બધાને સત્કર્મની પ્રેરણા નથી થતી. અત્યારે કે તમારે જયારે બી તમે કોઈને બી અહીંયા ગુરુ સેવાનું કહો તો કેમ બધાને પ્રેરણા નથી થતી, કારણ કે એને આ કોઝ ઇફેક્ટ રિલેશનશીપ ખબર નથી પડતી કે આ કર્મથી આવું થાય, એ દેખાતું નથી, એ અદ્રશ્ય છે.
ખાલી આપણને શાસ્ત્રમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો તમે માનો કે ચલો વિદ્યા કર્મનું ફળ છે. એટલે નિષ્કામ કર્મો અને તમારી ઉપાસના બેયનું મિશ્રણ થવાથી, જેમ પૂજ્ય સ્વામી દયાનંદજી આવે તો એવું જબરજસ્ત સેટઅપ કરીએ, એવું કરીએ કે તમે માનશો કે એ 1 વર્ષથી અમે એના માટે તૈયારી કરતા હોય ને તો એ 1 વર્ષ દરમિયાન મને લગભગ રોજ સ્વામી દયાનંદજીના સ્વપ્ન આવ્યા છે. કારણ કે એમાં જ મન રમણ કરતું કે એને આ ગમશે, એને આ ગમશે, એને આ ગમશે, એને આ ગમશે. પછીથી એવું થઈ ગયું હતું કે એવા હતા પૂજ્ય સ્વામી દયાનંદજી, એવી એવી મહાન વિભૂતિ હતા કે એને કાંઈ બી જોઈએ ને તો એ કોઈ દિવસ કોઈને કાંઈ ના કહે. એમ કે એને બહુ જ ફ્લક્ચ્યુએટ થાય એવો ડાયાબિટીસ હતો, રોજની 3-3, 4-4 પ્રિક લેવી પડે એવો બહુ જ બિચારાને હતો. તો એને તમારે સ્ટાર્ચ વાળું ન આપવાનું હોય, બટેટા છે, રાઈસ છે, બધું ન આપવાનું હોય. ખાવામાં ગોળ ને ખાંડ નાખો. તો એ પોતાની હેલ્થ બગડે એવું હોય તોય કોઈને એવું ન કે ના આવું બાર નથી ખાવ. ક્યારેય ન કે ક્યારેય. અમુક સેન્ટરમાં ઈ જાય તો આમ હું તો આમ રીસની ઝઘડા કરું કે ના આવું તો હું નહીં જ આપું એને. એ લોકોને ન ગમે કારણ કે એને હું આટલું ત્યાં જઈને ડક ડક કરું તો ન ગમે ને. પણ આ વ્યક્તિ જે છે એ વિશ્વની વિભૂતિ છે, એ કોઈ એક વ્યક્તિ વિશેષ નથી. અને એનું આરોગ્યનું ધ્યાન રાખવું એ આપણી બધાની ફરજ છે. એ પોતે દયાનો અવતાર છે તો એ નહીં બોલે. ઇટ ડઝન્ટ મીન કે આપણે ધ્યાન નહીં રાખવાનું. એ વિશ્વની સંપત્તિ છે, એ આખા વિશ્વને મહાન વસ્તુ આટલું કન્ટિન્યુઅસ આપે છે ને. તમે જેટલું એનું હેલ્થનું બધું સગવડતાનું ધ્યાન રાખશો તે વધારે ને વધારે પરફોર્મ કરી શકશે. તો મને ખબર છે રાજસ્થાનના એવા 2-3 સેન્ટરમાં મારે ખરેખર એ લોકોને આમ ઝઘડો કરવાનો, આ તો બટેટા તો નહીં જ આપવા દો. તમે કહો તો હું બીજું ગ્રીન સબ્જી, આ તો નહીં જ આપવા દો, આ તો નહીં જ આપવા દો. પછી રહેવાના એવા ઠેકાણા ન હોય કે એને એટલું બધું બેકનો પ્રોબ્લેમ હતો ભયંકર. તો હું તો ના, એવું તો નહીં જ ચાલે. ઈ નથી ડિમાન્ડ કરતા, ઇટ ડઝન્ટ મીન કે આપણે ધ્યાન નહીં રાખવાનું. એટલે મને યાદ છે એમ કે એટલું માઇન્યુટ મેં એનો સ્ટડી કર્યો હતો કે આ જ આપી શકાય. તો એ એવા હતા કોઈને બિચારા કે નહીં. પણ પછી કોઈક પાછા મારી જેવા કોઈક અમેરિકામાં કે અહીંયા કે ત્યાં મળે ને આમ પાછળ પડી જાય કે પણ સ્વામીજી શું કરવાનું, શું કરવાનું, પાછળ પડી જાય ને. આપતા આવવાના હોય ને પેલા એમ કે ડૂઝ અને ડોન્ટ્સ અમેરિકા વાળા બહુ મંગાવે એમ કે શું એનું ધ્યાન રાખવાનું, શું નહીં કરવાનું. તો પછી છેલ્લા 10 yearsમાં એવું કહેતા હતા, આખા દુનિયામાં એવું કહેતા. આસ ધન્યા, આસ ધન્યા, શી નોઝ એવરીથિંગ. તો એ જે છે એમ કે અમારી લોકોની ડ્યુટી એ હતી કે યુ ક્રિએટ સચ એ ગ્રેટ સેક્ટર કે એનું કામ સારી રીતે કરી શકે, એની હેલ્થ ક્યાંય સફર ન થાય. હેલ્થ 100% હાઇજીનિક, બધું અમે એવું ધ્યાન રાખતા કે બિચારા છેલ્લે છેલ્લે તો ડાયાલિસિસ ઉપર હતા. અને તમે જો એનું હાઇજીનનું ધ્યાન ન રાખો તો બહુ જ મોટું પાપ થાય. એમ આપણા કર્મો જે છે ને, સત્કર્મો, આપણે ગુરુ સેવા કરીએ, આપણે ધર્મની સેવા કરીએ, રાષ્ટ્રની રક્ષાના કામ કરીએ, તો એ કર્મો અને આપણી ભક્તિથી એક્ઝેક્ટ એવું હું કઉ છું એવું સેટઅપ ઉભું થાય એકદમ મસ્ત, કે જેમાં આપણને જલસા એકદમ જ મજા આવે એવું સેટઅપ. તમે જ્યાં જાઓ ત્યાં એવું સેટઅપ મળે. એટલે અમુક લોકો મેં એમ જોયું છે બીજા લોકો માટે, જ્યાં જાય કે એને તો બધી સગવડતા મળી જ જાય, એનું તો બધા કરવા જ માંડે. કાલે શું ક્યાં ગઈ છે? હા, કાલે જ અમે બે હોસ્પિટલમાં ગયા હતા ને, હું ને અલ્પા, ત્યાં બરોડા હાટમાં. તો હજી તો નીચે તમને તો કોણ ના પાડવાનું, મને બી ના પાડે. પણ ટચવુડ ભગવાનની કૃપાથી હું જ્યાં જાઉં ત્યાં મારા કર્મો ને મારી ઉપાસના આગળ આગળ આવે છે કે એ સેટઅપ ઉભું કરે છે. હજી તો હું આમ ગાડીમાં છું તો તમને કે ન્યાય કોણ ના પાડો આઈસીયુમાં છે. અમારે કઈ આપવાની જરૂર નથી કે. તો એવું મને અનેક જગ્યાએ એવો અનુભવ થાય. એમ કે ધારો કે અત્યારે નરેન્દ્ર મોદી બેંગ્લોર મઠમાં આવવાના હતા, ચુનચુનગીરી મઠમાં. તો અમે લોકો થોડા દૂર હતા મઠથી. તો ઓ માય ગોડ, એટલો બધો સિક્યોરિટીનો જાપતો જાપતો જાપતો, આમ તમે ગાંડા થઈ જા. તમે ગાડીમાં બેઠા છો ને અમે એમાં ચડી બેસશું, તમને કોણ ના પાડવાનું. અને ખરેખર ભગવાનની એવી કૃપા હોય કે ખરેખર અજાણ્યા હોય તો એ રોકે નહીં. તો એવું નથી કે એ ખાલી કેસરી કપડાનો પ્રભાવ છે. એ આપણે ભૂતકાળમાં આખી લાઈફ નિષ્કામ ભાવે કરેલા કર્મ અને ભક્તિનો સમન્વય છે.
તમે ગૃહસ્થીમાં તમે જોયું હશે, કે જ્યાં જાય ને તો એને તો બધું સારું જ થઈ જાય, એને તો બધા. પણ અરે ભાઈ, દેર ઇઝ નો ફ્રી લંચ. એમને નથી થતું. તમે જ્યાં જાઓ ત્યાં તમારા માટે મુશ્કેલીની બદલે એકદમ બધું સેટઅપ રેડી છે. તમને બધે મદદ મળતી જ રહે છે. બધા લોકો તમને એમ કે સમજે છે. મેં અનેક વાર એ અનુભવ કર્યો છે કે એરલાઇન્સ મેન સ્વામીજી મને કહે, અરે આટલું તું આ હેવી બેગ અંદર લઈને જાય છે. કોઈ વાર એવા પ્રકારનું હોય કે મારે વજન વધી ગયું હોય, તો તું ઉપર કેવી રીતે મૂકીશ? અનેક વાર મને સ્વામીજી ખબર નથી, પણ મને કોઈ દિવસ મેં આમથી આમ કર્યું હોય મને યાદ નથી. સાવ અજાણ્યા માણસો આવીને, નહીં આપણે એને દીજે આમ રાખી દેતે. તો એમ કે આવડી નાનકડી બેગ મૂકવાથી માંડીને મને યાદ નથી કે લાઈફમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ એવી આમ તમે બહુ જ ફસાઈ જાવ ને મુશ્કેલી આવે ને મરી ગયા એવું નથી થતું. નાની મોટી મુશ્કેલી તો હોય લાઈફમાં, કારણ કે મનુષ્ય જન્મ જે છે સુખ દુઃખનું કારણ છે. પણ બાય એન્ડ લાર્જ તમે જ્યાં જાઓ ત્યાં બધે ભગવાન ઈ સેટઅપ રેડી રાખે છે. ઇટ ઇઝ નોટ ફ્રી અવેલેબલ. એ તમારા પોતાની ગુરુ સેવા શુશ્રૂષા અને તમારી પોતાની ઉપાસનાનું ફળ છે. અને એ ખાલી તમને એકને નથી મળતું, સમગ્ર પરિવાર નહીં મળે. સાચે બધાને મળે. એટલે આમ સંન્યાસી બને એને ન કે એને કુળ એકોતર તારી દીધા એમ. એવી જ રીતે જે લોકો ગુરુ સેવા કરે તો એને પોતાના સમગ્ર પરિવારની પુણ્ય મળે, બધાને મળે પુણ્ય. એટલે એક્ઝેક્ટલી વિદ્યા અને કર્મનો જે સમુચ્ચય છે એ આપણને સુખ થાય એવું આખું ગોઠવણ કરે, એવું સેટઅપ ઊભું થાય. હવે એના પછીનો સ્ટેપ તમને કહું કે આનંદમય ક્યાંથી જન્મા, તો કે તમે ગુરુ સેવા શુશ્રૂષા કરી, તમે ધર્મનું કામ કર્યું, નિષ્કામ કર્મ કર્યા, તમારા સગાવાલાને ક્યાંક કોઈકને જરૂર છે તો તમે કોઈ બી રીતે ઉપયોગી થયા, તમે જીવદયાના કામ કર્યા, તમે વૃક્ષો માટે કામ કર્યું, રાષ્ટ્ર માટે કામ કર્યું, કોઈને મદદરૂપ થયા, નડ્યા નહીં કોઈને, અને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થયા, તમે ભક્તિ કરી, તો આનંદમયનો જન્મ થયો. આનંદમય શું કરે છે તો કે એક એવું સરસ મજાનું સેટઅપ ઊભું કરે, એનાથી તમને ડિઝાયરેબલ આમ રિઝલ્ટ મળે, મજા આવે એવું થાય. તો તમે એમ કે પછી તો એમાંથી બધાને મજા જ આવતી હશે, જલસા જ પડે. ના, હવે અહીંયા પાછું બીજું સ્ટેપ હવે કહું છું. તમારા વિદ્યાને કર્મથી થયું, ભગવાને એવું સેટઅપ ઊભું કર્યું કે જલસા તો પડે જ તમને. પણ હવે તમે કંકાસ્યા છો તો ભગવાન કઈ નહીં કરીશ. સમજાયું? કે સુખ પ્રાપક સંજોગો મોકલી દીધા, બીકોઝ તમે બહુ જ સરસ ધર્મનું કામ કર્યું, રાષ્ટ્રનું કામ કર્યું, સરસ મજાની ગુરુ સેવા કરી, પણ તમે કકડાટ્યા બેઝિકલી. એટલે સુખ પ્રાપક સંજોગોમાં પણ સુખી થવાની ગેરંટી નથી. એ પાછું ઇટ ઇઝ અપ ટુ ઇન્ડિવિજ્યુઅલ. પુણ્ય જન્મી શકે. ઘણી વાર તમે એવું સાંભળ્યું હશે, અરે માતાજી બધું સુખ આપ્યું પણ માણતા આવડે તો. તમે પોતે આવું ઘણી વાર બોલતા હોવ છો કે બધું ભગવાનનું દીધેલું છે, પણ તોય બહુ કકડાટ કરેલો શું કરવું એમ. તો હોય જ ખરેખર ઈ સેટસ છે. કઈ કેન્સર નથી, કોઈ કોઈ રોગ એવા મોટા મોટા નથી, એટેક આવી ગયો કાંઈ નથી ભાઈ. દીકરા દીકરી તો કે સરસ જગ્યાએ સુખી છે, પરણાવેલા છે, વાંધો કાંઈ નથી એના ઘરમાં. પોતાના ઘરમાં તો કે ભગવાન એને કઈ નોકરા બોકરા કરવા નથી જવા પડતા, 55-60 વર્ષ છે, મોટા મોટા પેન્શન આવે છે, અને તો એમ કે પતિ પત્ની એવા ઝઘડે એવા. હવે એમાં ભગવાન કઈ ન કરી શકે, કાંઈ જ ના કરી શકે. એ તમે એમ કહો પણ લે, પણ એને આટલા બધા નિષ્કામ કર્મ કરી નો. એ જે અભિગમ પરિવર્તન છે કે રાઈટ ટાઈપ ઓફ એટીટ્યુડ, રાઈટ ટાઈપ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે છે, વ્યક્તિ એના માટે પ્રયત્ન કરવો પડે, પોતે પ્રયત્ન કરવો પડે. એટલે બધું જ તમને આ સેટઅપ આપે કે જે આમ ખરેખર તમે જુઓ તો તમને એટલો આનંદ થાય કે આને ભગવાને બધી જ અનુકૂળતા આપી છે, તોય કાં ભણવું નથી, કાં એને એમ કે આવી રીતે. એટલે એ જે તમે એમ કહ્યું ને કે તો એ બધું છે, તો માણવાનો અભિગમ ક્યાંથી મળે? તો એ ભણ્યા કરે, તો એક્ઝેક્ટલી ભણવાથી આવે. એટલે એ એક જેને કહેવાય ને કે જુદી જ વસ્તુ છે. સુખ પ્રાપક સંજોગો હશે, એમાં સુખી થવા માટે તો કે શાસ્ત્રથી પ્રાપ્ત થતી સમજ આત્મસાત કરવી પડે. જે લોકો ભણતા નથી, જે લોકો શાસ્ત્ર શ્રવણ અને એને
એને પોતે પેનિટ્રેટ પોતાની લાઈફમાં આત્મસાત નથી કરતા એવા બહુ બધા લોકો મેં જોયા છે એવા, કે બધું જ હોવા છતાં સુખ પ્રાપક સંજોગો છે, જે બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને થયું છે, એમને નથી આવ્યું. કે તમને કોઈ રોગ નથી, તમે તન મનથી બધું જ તમે સ્વસ્થ છો, તમારા દીકરા દીકરી સુખી છે, એના ઘરે તમને કોઈ પણ પ્રકારની ટ્રબલ નથી કરતા, તમને કોઈ સ્ટ્રેસ નથી આપતા, તો એ ફ્રીમાં નથી મળ્યું ભાઈ, તમે ઘણું કર્યું છે એટલે છે, તો હવે તો સુખી થાવ. છતાં પણ એ સુખી નથી હોતા સુખ પ્રાપક સંજોગોમાં, કારણ કે શાસ્ત્ર શ્રવણ પચાવ્યું નથી. પચાવે તો એને વાંધો ન આવે, આત્મસાત કરે તો વાંધો ન આવે. એટલે કે શાસ્ત્ર શ્રવણ છે એ આખી અભિગમ પરિવર્તનની યાત્રા છે, એટીટ્યુડનલ ચેન્જની યાત્રા છે, કે જે ગલત બધા બધા આપણા અભિગમો છે તો એ કરેક્ટ કર્યા કરે. અને પછી સુખ પ્રાપક સંજોગો આવ્યા તો તમે એને માણી શકો એવી ડિસ્પોઝિશન આપણને આપે. એટલે આનંદમય જે છે એ આપણને અહીંયા સુધી પહોંચાડી દે, સેટઅપ ઊભું કરે આનંદમય. પછી એમાં સુખી થવા માટે તો કે એ પછી શાસ્ત્ર આવે. એટલે તમે જોજો, હું તમને હજી એક્ઝામ્પલ આપું. કેટલી બિચારા ભક્તિ કરતા હોય, એટલી ભક્તિ કરતા હોય, રોજે 2-2 કલાક આમ કે પૂજા કરતા હોય, એકદમ બિચારા સિન્સિયર સિરિયસ, કેમ કે નથી આટલું પોતાના પાઠ થયા ત્યાં સુધી પાણી ન પીવે. પછી એટ ધ સેમ ટાઈમ એ લોકો પોતાનું કર્તવ્ય કર્મ બજાવતા હોય, એટ ધ સેમ ટાઈમ એકદમ એથિકલ લાઈફ જીવતા હોય. અને એને પરિણામે તો કે બધું એમ કે આમ બધું ગોઠવાયેલું તો સરસ હોય, તો એ એકદમ ગુસ્સો હોય, વાતે વાતે એ બિચારા સાવ ફ્રસ્ટ્રેટ થઈ જાય. પછી તો કે એકદમ જ દ્વેષ હોય, પછી ભૂતકાળનો એટલો રંજ હોય, ભૂતકાળની વસ્તુને ભાગોળ્યા જ કરે. આમ આટલી ભક્તિ કરતા હોય, અને આમ તો કે એટલી જ દૂર બીજા લોકો માટે કે હું એનો પ્રસાદ દોલો એટલો દુર્ભાવ તે. એમ કે પ્રતિમાબેન તમે ઓમકારેશ્વર મહાદેવનો પ્રસાદ લાવ્યા, હું નહીં લઉં, મારે તો બસ મારો ધર્મ પરસ્ત થઈ જાય. તો આમ આટલી ભક્તિ કરે, પણ પાછું તો કે દુર્ભાવ નો જાય. એટલે ભક્તિ પણ છે, ક્લીન એથિકલ લાઈફ પણ છે, કર્તવ્ય કર્મ પણ છે, સામાન્ય ધર્મ છે, વિશેષ ધર્મ છે, અને પાછું પૂરી ભક્તિ છે. સો પૂરેપૂરી રિલીજીયસ લાઈફ છે. તો કાંઈ એને આનંદમયથી સુખ નથી થતું, તો કઈથી થાય સુખ? સુખ પ્રાપક સંજોગો મળી ગયા, તમે આટલું કર્યું એટલે. કર્તવ્ય કર્મ કરો છો, ભક્તિ કરો છો, એથિકલ લાઈફ છે, એટલે તમે આનંદમય ઉત્પન્ન કરી લીધું તમારું. પણ કેટલાય લોકો બીજો ધર્મ છે એમ કરીને કેટલો દ્વેષ કરવા વાળા હોય છે, કેટલા સંતપ્ત હોય છે. એક તો મેં ત્યાં સુધી જોયું હતું, મને કોઈ વ્યક્તિ વાત કરતી હતી કે એને હાર્ટની હોસ્પિટલમાં દાખલ કર્યા અમદાવાદમાં. તો ઈ આમ બધા કૃષ્ણ ભક્ત, કૃષ્ણના જ ભક્ત, પણ કોઈ એમ કે અમે 11 વર્ષના કૃષ્ણને માનીએ, કોઈ એમ કે અમે પીછાને માનીએ, કોઈ એમ કે અમે બાસુરીને માનીએ, કોઈ એમ કે અમે આને માનીએ, એવું બધું જુદું જુદું હોય છે. તો ઈ લોકો કૃષ્ણના જ ભક્ત, પણ ઓલા જનરલ હતા કૃષ્ણના ભક્ત, એમ જનરલ કે અમે ભાગવતી ભણીએ, ગીતાજી ભણીએ બધું. તો ઓલા જે આવા એક જ કોઈક માધ્યમને કૃષ્ણ ભગવાનનું ભજનારા હશે, ફેનેટિક્સ લોકો, તો કે ઈ જ લાગના છે, અને એટલા માટે જ એને એટેક આવ્યો ને એટલે જ સબડે છે અહીં. હા, એના જ સગા હોય, એના જ ભાઈ કે સમ કઈક હતું. તો કે અમે કેટલી વાર કીધું કે આ આવું ન કરાય, આ છોડીને આવી રીતે કૃષ્ણની ભક્તિ આમ ન કરાય, પણ જો એનું ફળ મળ્યું ને. હા, એટલે આનંદમયને કારણે આપણા નિષ્કામ અને સારા કર્મોને કારણે, આપણી ભક્તિને કારણે ભગવાન એવું સરસ સેટઅપ ઊભું કરે કે બધું જ કમ્ફર્ટેબલ, કન્વિનિયન્ટ અને સરસ સેટઅપ હોય, પણ છતાં વ્યક્તિને એમાંથી દુઃખ શોધતા આવડે અને ઈ સંતપ્ત હોય. અને એ બહુ જ એમ જેને કહેવાય ને કે આમ ખરાબ રીતે એ સંબંધોમાં બધે બગાડે, ડિવોર્સ લે ને આમ કરે ને તેમ કરે, એટલું બધું ચાલતું હોય એ લોકોનું. બીકોઝ ઓફ તો કે એના અભિગમોમાં પરિવર્તન નથી, શાસ્ત્ર શ્રવણથી પ્રાપ્ત થતી સમજને આત્મસાત નથી કરી. એટલે આનંદમય અહીંયા સુધી સીમિત છે કે તમારા માટે સુખ પ્રાપક સંજોગો આપે, સુખી થવું કે નહીં એ વ્યક્તિ ઉપર નિર્ભર છે. એટલે વ્યક્તિ જે છે એ
અને એના પછીનો પોઈન્ટ એ છે કે એ જે સુખપ્રાપક સંજોગો છે, હવે એના પછીનો પોઈન્ટ કહું છું કે એમાં સુખી થાય કે નહીં એની ગેરંટી નથી, એક વસ્તુ. પછીનો પોઈન્ટ એ છે કે એક જ સુખપ્રાપક સંજોગોમાં, એક જ સિચ્યુએશનમાં બધાની સુખની માત્રા, અનુભવવાની માત્રા એ જુદી જુદી હશે. એક વ્યક્તિ એકદમ મજામાં, થોડુંક છે તોય આમ જલસા પડી, આહા બહુ સરસ, લ્યો ઋષિકેશ આવી ગયા, હા હા હા, કેવો ગંગા કિનારો છે, આહા કેવી ભળવાની મજા આવે છે, ગંગાધરેશ્વરની પૂજા. હા, એક જ અનુભવ છે કે તમે સપ્ટેમ્બરમાં ઋષિકેશ શિબિરમાં તમે બધા આવ્યા, ઓકે, તમે 100 લોકો છો, પણ 100 ને સપોઝ હું કહું કે તમારો સુખનો અનુભવ મને લખીને આપો, સપોઝ, તો હવે તમે ઋષિકેશ આશ્રમમાં આવ્યા, ધેટ ઇઝ યોર આનંદમય. બધા આવી નથી શકતા, બધા આવવાની ઈચ્છા કરે તો બધા આવી ના શકે, પણ કોણ આવી શકશે? તો કે જેના આવી રીતે પોતાના કર્મ અને ઉપાસના, વિદ્યા કર્મ નું જે આખું ફળ છે એ એકદમ પાકી ગયું છે. તમે સત્કર્મ કર્યા છે એ પાક્યા છે, તમારી ભક્તિ છે એ પાકી ગઈ છે. તો તમને એવું સ્વર્ગ જેવી જગ્યાએ તમને આવી એકદમ શુદ્ધ અને પવિત્ર જગ્યાએ જવાનું તમને મળે. હવે તમે આવ્યા 100 જણ, તમને બધાને હું લખવાનું કહું, તો મને તો લખવાનું ન કહું તો મને ખબર છે કે કોને શું અનુભવ થતો હોય. અમુક બેઝિકલી સુખી સુખી જીવ હોય ને, અરે માતાજી એવી સરસ ખીચડી ને બહુ મજા આવી ગઈ. અને અમુક લોકો મને ખબર છે ત્યાં આગળ, આની પહેલા હતું ને તો મને પહેલાથી જ કહી દીધું હતું, અમે બાજુની હોટલમાં રહેશું. હા, રિયલી, આઈ વોઝ શોક કે જ્યાં પૂજ્ય સ્વામી દયાનંદજીએ તપસ્યા કરી છે, જેની સમાધિ છે, આનાથી પવિત્ર સ્થાન હોય જ ન શકે. ઈ ભૂમિ મૂકીને તમારે હોટલમાં જવું છે. તો સુખપ્રાપક સંજોગો તમને મળ્યા, તમે સુખ અનુભવવાનું ચાલુ કર્યું, પણ પર્સન ટુ પર્સન હવે તારતમ્ય. એક વ્યક્તિનું સાવ જરાક જ ઈ સુખ અનુભવે છે એટલે કે મારે હોટલમાં જવું છે. એટલે પછી ઇટ વોઝ બિગ ડિબેટ, બધા જે અમારી કમિટી વાળા હતા, 10 તમે એવું એલાવ થોડું કરાય, તો જવા દો ને, આપણે રૂમ ખાલી પડી, જવા દો ને, જ્યાં જ્યાં હોય ત્યાં. ઈ આવીને ભણશે તો એના કાન તો પવિત્ર થશે ને, કાન પવિત્ર કરવા દો ને. એ બધા લોકો એટલા બધા પુણ્યાત્મા ન હોય કે એ લોકો આશ્રમમાં રહી શકે. સો લીવ ધેમ, લેટ ધેમ અટેન્ડ અવર ક્લાસીસ ઓનલી. પછી અમુક લોકો અંદર રહ્યા તો રહ્યા, બાકીના 95 હાલો, પછી એમાંથી 95 માંથી 15-20 તો કે અમારે રોજ બહાર છે ને પાણીપુરી ને ચોટીવાલા ને ત્યાં અમારે ચાટ ખાવા જવું પડે. જ્યારે અમુક લોકો એવા હતા કે ના, અમે બાય એન્ડ લાર્જ મૌન રાખશું, મૌન, સતત મેક્સિમમ જાપ કરશું, કારણ કે ઘરે જાપ કરી એની બદલે ગંગા કિનારે જાપ કરો તો એનું પાછું અનંત ગણું ગણું. ગંગાધરેશ્વર પાસે બેસો, ગંગાજી પાસે બેસો. તો આપણે અહીંયાથી જાપ કરી ખાધું તો આખી જિંદગી, એટલી વાર ખાલી આ જે ટેસ્ટ બર્ડ્સ છે, જીભનો આટલો આગળનો ભાગ, એટલી જ વાર એ અનુભવાય છે. એવું માન નથી જોતું, જવા દો, ઘરે ખાઈ લેશું. અહીંયા તો ખાલી આપણે, ભગવાને ભૂખ નામની વ્યાધિ આપી છે, તો એ વ્યાધિ એટલે રોગ, એ રોગના શમન માટે જે અહીંયા હશે એ ખાઈને જલસા કરવું છે. આ દરવાજાની બહાર તો મારે મૂકવો જ નથી પગ. હું તો મારી લાઈફમાં આટલા 30 યર્સથી કોઈમ્બતુર ને ઋષિકેશ હું જાઉં, મને યાદ નથી 30 વર્ષમાં હું 4 મહિના 6 મહિના કોઈમ્બતુર મેં મારી જિંદગીમાં દરવાજાની બહાર પગ મૂકવાનું મને વિચારે નથી આવ્યું. વસ્તુઓ ખૂટી જાય, કંઈક સાબુ જોતો હોય, શેમ્પુ જોતું હોય, તો હું ઇન્વેરિયેબલી કોઈમ્બતુરમાં મારા એવા માણસો જ હું રાખી દઉં કે જે લોકો મને હોંશે હોંશે ખરીદીને દઈ જાય. પણ મારી જિંદગીમાં હું ન જાઉં. મારે એક જ વાર હું જતી હોય ત્યારે મારે કોઈમ્બતુર જવાનું હોય, મારે ભસ્મ ને કુમકુમ ને કંઈક ભગવાનના અભિષેકના લોટા લેવા હોય તો કોઈમ્બતુર જાઉં. બાકી મેં મારી જિંદગીમાં 35 વર્ષમાં નથી હું ઋષિકેશ ગઈ, નથી ક્યાંય. મને એવું થાય કે જગતનું આવું મહાન સ્થાનમાં ગુરુ પાસે આવ્યા પછી ભટકવાનું કઈથી મન થાય? પણ છતાં તમને ખબર છે એવા અનેક લોકો હશે કે જે લોકોને પોતાના વિદ્યા કર્મના પરિણામે આવું મહાન સેટઅપમાં આવ્યા, પણ બધા જુદું જુદું અનુભવે છે. કોઈકને તો કે 1% મળશે, અમે તો હોટલમાં રહેશું. કોઈક વ્યક્તિ કે તો રોજ એને બહાર
એટલી રેસ્ટલેસનેસ હોય, એટલી રેસ, જમ્પીને બેસી જ ન શકે. અમારા અહીંયા સામે બધા વૃક્ષો પર મંકી છે ને, બધા વાંદરા, એની જેમ જમ્પીને બેસી જ ન શકે. એટલે મને પછી અમારે જયારે ઋષિકેશમાં કામની સોંપણી હોય ને, ત્યારે ઈ કેટલી રાજસિક વૃત્તિ છે એ ઉપરથી અમે કામ સોંપ્યો કે આ જરાય જમ્પીને નહીં બેસી શકે, આ જે છે એ મનન કરશે, આ વ્યક્તિ ખબર જ છે. તો એ એ એવું કેવી રીતે છે? એટલે તમારી જે ડિસ્પોઝિશન છે, મેન્ટલ ડિસ્પોઝિશન, તમે કેટલું આંતરિક ખેડાણ કર્યું છે, ઇનર જર્ની, એ ઉપરથી તમને એ એન્વાયરમેન્ટ સુખ આપશે. અહીંયા આવો તો એમ કે જે એવા સેન્સિટિવ છે, તો એ લોકો એકદમ અહીંયા સંતુષ્ટિ અનુભવી શકે. બહુ ગ્રોસ છે તો નહીં અનુભવી શકે. સો સુખની માત્રામાં આવું તારતમ્ય, આવું ઓછું વધતું છે. 19-20 આપણે જેને કહીએ આવું આવું ચાલ્યા જ કરે. અગેઇન બીકોઝ ઓફ યોર પાસ્ટ પુણ્ય, તમારી ઇનર જર્ની, તમે તમારી જાતને બદલવાની કેટલી કોશિશ કરી એની ઉપર પાછી નિર્ભર છે. એટલે તારતમ્ય તો રહેવાનું છે, સરખામણી રહેવાની જ છે. એ 10 દિવસ ઋષિકેશમાં ભણેલા લોકોનો અમુકને એમ કે એટલો મહાન અનુભવ થાય અલ્ટિમેટ, કે એને એવું થાય કે જિંદગીમાં હવે કોઈ દિવસ એક કેમ ચૂકવાનો હોય, 10 દિવસ અહીં શાંતિથી ગંગા કિનારે રહેવાનું. અને અમુકને તો કે તમે પછી કેવા જાવ તો એ ક્યાંય ના ક્યાંય ભાગી ગયા હોય, ક્યાંય એનો અતો પત્તો ન હોય. આટલું ઋષિકેશ આવા મહાન વાતાવરણમાં એમ કે રિયલ ગંગા અને જ્ઞાન ગંગાના સાનિધ્યમાં રાખ્યા પછી હું આમ રિયલી હું આમ આનાથી અલ્ટિમેટ વસ્તુ કોઈ હોય જ ન શકે દુનિયામાં. આનાથી મહાન આનંદ કોઈ ના હોઈ શકે. એટલે હું બધાને કહું, ભાઈ આખા વર્ષમાં તમને એવું પૈસાની તકલીફ હોય તો આખા વર્ષમાં બચત કરો, પણ ગંગા કિનારે રહેવાનું જે અવસર છે એ બધાને નથી મળતો. શાસ્ત્રમાં એવું લખ્યું છે 2 વસ્તુ, કે એ લોકો એવા પુણ્યશાળી છે જે ગવા મધ્યે વસામ્યા, ગાયોની વચ્ચે રહેવું એ મહાન પુણ્ય. એટલે તમે એમ કે મારું પુણ્ય, તો મારું પુણ્ય અલ્ટિમેટ છે કે ગાયોની વચ્ચે મને હંમેશા રહેવા માંડ્યું છે. ઇટ્સ ધ બિગેસ્ટ પુણ્ય. અને બીજું તો કે ગંગાજીના કિનારે રહેવા માંડ્યું. એટલે હું, તમે માનશો કે રોજે શિવજીની પૂજા કરું તો રોજે ભગવાન પાસે માંગુ, ભગવાન મેક્સિમમ દિવસો એવા ગંગા કિનારે જાય એવું તમે ગોઠવણ કરજો. તો ક્યાંથી ભગવાને અમને યુથ કેમ્પ આપી દીધો. આપણો કેમ્પ તો હોય તો બીજો યુથ કેમ્પ, એમાં 10 દિવસ રહેવાનું થાય. એટલે એક પણ દિવસ ગંગા સ્તોત્ર બોલે ને મેં એવું નહીં માંગ્યું એવું છે જ નહીં, કે ભગવાન એવા પુણ્યનો પરિપાક થાય કે ગંગા કિનારે રહેવા મળે. તમને આમ કઈ કઈને મને થાય આ લોકોને તો શું કેવું, કે ગંગા કિનારે ક્યારે એનો આપણી એક્ઝિટ થઈ જશે ખબર નથી. ગંગા કિનારે રહેવાનું મળે એની સામે કોઈ ધન પ્રાપ્તિ, ધનની કોઈ એની કોઈ સરખામણી જ ન થઈ શકે. હમણાં જ કોઈને જવું હતું તો 2 દિવસ પહેલા જ મેં દીપાને કીધું તું મેઇલ કર ભાઈ, કોઈને મે મહિનામાં જવું છે. તો કાલે જ મેઇલનો જવાબ આવ્યો. દીપાને કોઈકને જવું હતું તો મેં કીધું મેઇલ કરીને પૂછ કે આ ઇન્સ્ટિટ્યૂટ વેદાંતના સાધકો માટે જ છે, અમે બીજા કોઈને અલાવ કરતા નથી. હા, એવો જવાબ જ આપ્યો. દીપાને કઈ કાલે જ મેઇલ આવ્યું. હા, એટલે એનીવે, કે વિદ્યા અને કર્મથી તમે ઋષિકેશ ગયા, જ્યાં તમને આવી જ્ઞાન ગંગા અને રિયલ ગંગા, સામે હિમાલયને બાજુમાં સાક્ષાત ગંગાધરેશ્વર, અને બાજુમાં પૂજ્ય સ્વામી દયાનંદજી, એનો જે તો કે ગંગાધરેશ્વર સાથે એક થઈ ગયા છે, એ તમને બાજુમાં એની સન્નિધિ. અને તો બી ત્યાં જઈને બધાને ભટકવું છે ઓર આવવું નથી, તો પોતાના પુણ્યથી સેટઅપ તો મળે છે. તમને ઋષિકેશ એમનેમ તમે જાઓ તો કોઈ જવા નથી દેતો, આપણા આશ્રમમાં તો નહીં જ એટલીસ્ટ. પણ તો કે એમાં જઈને બધા સુખની માત્રા જુદી જુદી અનુભવશે. જેને ખૂબ જ સુખ થયું છે એ પછી બીજી વાર વિચારે નહીં એમ કે ના તો કોઈ દિવસ ચાન્સ મુકાય જ નહીં. પણ જેને નથી ત્યાં એને આમ થોડું 10% ને 20% તો એ હજી ઋષિકેશની ગલીઓમાં ભટકશે. હજી એને એમ કે એવું થાય કે ત્યાં કેટલા આશ્રમ છે હું જોઈ આવું, ત્યાં ઓલું શું છે જોઈ આવું. શરૂઆતમાં એમ કે ઇન્ક્વિઝિટિવ હોય તો એ ગયા હોય, પણ પછી તો બધાને ખબર જ હોય કે બધું ધરતીનો છેડો ઘર છે. આપણું આશ્રમ જે છે, જે આવી તપોભૂમિ છે, શાંતિથી આપણે આપણા ઇનર જર્ની માટે, આપણે આપણા આત્મસાત જ્ઞાનને નિધિધ્યાસન માટેનું આ સ્થાન છે. તો કરો નિધિધ્યાસન શાંતિથી. હજી બી એવી રેસ્ટલેસનેસ શું છે?
એટલે આનંદમય જે છે એ મને એવું સેટઅપ ઊભું કરે કે આપણને સુખ પ્રાપક સંજોગો બહુ મળ્યા કરે, બહુ જ મળ્યા કરે. કે સપોઝ તમે અહીંયા આવો છો તો this is સુખ પ્રાપક સંજોગો. પછી તમે એમાંથી મેક્સિમમ બેનિફિટ લ્યો છો મારી પાસે ભણીને, તો એ તમારું પોતાનું પરિશ્રમ છે. ભગવાને સુખ પ્રાપ્ત હોય. હવે તમે જે જે અલ્ટિમેટ ગોલ છે એ આનંદને પ્રાપ્ત કરવા માટે ઉપનિષદ ભણો છો. પણ અમુક લોકો આવીને તો કે ખાલી ગપાટા મારીને વયા જાય. અમુક લોકો આવીને તો કે મીચકા ખાવા નથી દેતા. સમજાય છે? આવ્યા એ આનંદમય નું પરિણામ, પણ પાછા બધા તો કે જુદું જુદું અનુભવે છે. તો ધેટ ઇઝ ઓલ્સો તારતમ્ય, ધેટ ઇઝ આનંદમય નું પાછું આગળ. ઇટ ઇઝ ઈ ઇન્ડિવિજ્યુઅલ છે, જુદું જુદું અનુભવે છે. ઇટ ઇઝ યોર ઇનર જર્ની, તમે કેટલું કર્યું છે. તો જ તમે ઈ એસ્થેટિક વસ્તુને માણવા માટેની તમારી પાસે ઈ અવેલેબલ હોય તમારી પાસે ને એમ. કે જે તમે ત્યાં એમ કે આપણા આશ્રમમાં ગંગાજીને કિનારે બેસો ને જે ગંગાજીનો એવો સરસ ખડખડ અવાજ, હવે ઈ એટલો સરસ ગંગાનો નાદ સાંભળવા માટે યુ નીડ ધેટ માઇન્ડ. બેસાડ્યા તમને ગંગાજીની સામે, પણ તમારી પાસે એ કાન છે, એવું શાંત મન છે એને માણવા માટે. એ અગેઇન તો કે ઇટ ઇઝ યોર ઇનર જર્ની. તમારી પોતાની એ વસ્તુ છે કે તમે એવી નાનામાં નાની વસ્તુ એવા નાનામાં નાના જોઈને હવે તમે એન્જોય કરી શકો. ત્યાં પછી આનંદમય ત્યાં પૂરો થાય. પણ છે તારે તમને બધાને એક સમાન અનુભવ નહીં થાય. એટલે વિદ્યારણ્ય સ્વામી જે છે એને એક પંચદશી નામનો ગ્રંથ લખ્યો છે, પંચદશી. એટલે પંચદશીમાં એને આ જે છે વસ્તુ કે સુખનું તારતમ્ય બધા અનુભવે છે, તો એમાં એને આવા 3 પ્રકરણ એના માટે, પંચદશીમાંથી 15 પ્રકરણમાંથી 3 પ્રકરણ એને એના માટે જ ફાળવેલા છે. દેટ ઇઝ બ્રહ્માનંદે વિષયાનંદ, બ્રહ્માનંદે વિદ્યાનંદ, બ્રહ્માનંદે યોગાનંદ. એમાં આ બધી વસ્તુ મેં તમને કીધી એને વર્ણવેલી છે. આવા 3 પ્રકરણ આના માટે જ કહી રહ્યા છે. એટલે હવે આગળ જે છે એ હજી યુ કેન સે આનંદમયનું હજી આગળ વર્ણન કરે છે. ભાષ્ય બોલું છું. સચ વિજ્ઞાનમયાત આંતરઃ યજ્ઞાદિ હેતો વિજ્ઞાનમયાત अस्यांतरत्व श्रुतेः ज्ञान कर्मणो हि फलम भोक्तृअर्थत्वात् अंतरतमम स्यात्. કે છે કે આનંદમય અને વિજ્ઞાનમયની હવે કમ્પેરિઝન કરે છે. જેવી રીતે એનો આગળ એવું કીધું કે ધારો કે અન્નમયની વાત કરતા હોય પછી પ્રાણમયની કરે ને, તો એમ કે પ્રાણમય જે છે ને એ અન્નમયથી અંદર છે. એમ કે તમને અન્નમય જે છે એ દેખાય છે પણ પ્રાણ નથી દેખાતા. એની સૂક્ષ્મ છે, પછી વ્યાપક છે, આંતરતમ છે. એટલે આમ એક થી એક 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 એવી રીતે એનું આવી રીતે ડિગ્રી છે જ. કે આગળનું જે છે, જે પહેલો જે છે અને બીજો કયો તો બીજો જે છે એ સૂક્ષ્મ છે, વ્યાપક છે, આંતરતમ છે. તો સેમ થિંગ ઇઝ એપ્લિકેબલ ટુ વિજ્ઞાનમય અને આનંદમયનું કમ્પેરિઝનમાં. શું? તો કે આનંદમય છે એ વિજ્ઞાનમય કરતા સૂક્ષ્મ છે, વ્યાપક છે, આંતરતમ છે, અંદર છે, એનાથી વધારે વ્યાપક છે. શા માટે? તો કે આપણે આગળ જોયું હતું એટલે બધું જે વિસ્તૃત થશે. શા માટે? તો કે આપણે આગળ જોયું હતું કે વિજ્ઞાનમય જે છે એ કરતા છે, પણ આનંદમય છે એ ભોગતા છે. એટલે વિજ્ઞાનમય કરતા છે એ કેવી રીતે મેં તમને સમજાયું હતું. કેમ વિજ્ઞાનમય એટલે આપણે જે બુદ્ધિથી ડિસિઝન લઈએ વિજ્ઞાનમય છે આપણી અંદરનું. એટલે એ નક્કી કરે કે આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું, આ યોગ્ય અયોગ્ય. તો એ કરે છે, કરતા છે વિજ્ઞાનમય. વિજ્ઞાનમય જે કરે છે પછી એના ફળ કોણ ભોગવશે?
તો કે આનંદમય, એટલે આનંદમય ભોગતા છે. એટલે એ એટલા માટે એ આનંદમય જે છે એ વિજ્ઞાનમયથી એટલા માટે વ્યાપક છે, સૂક્ષ્મ છે, અંદર છે, આંતરતમ છે. ઈ દ્રષ્ટિએ આંતરિક, એમ તમે એમ કે અંદર છે, તો અંદર શબ્દ જે છે એ આપણે સમજવાનો છે, આંતરિક શબ્દ. આનંદમય જે છે એ સચ્ચિદાનંદ આત્માની વાત નથી, તમને ખબર છે. સચ્ચિદાનંદ આત્મા જે મારું સ્વરૂપ છે એની માટે કોઈ અંદર બહાર નથી. એટલે અહીંયા કન્ફ્યુઝન નથી કરવાનું, સમજાય છે? આત્મ તત્વ જે મારું સ્વરૂપ છે, જે ચૈતન્ય છે, જે સર્વવ્યાપક છે, એના માટે કોઈ અંદર બહાર નથી. આ જે છે આનંદમયની વાત થઈ રહી છે. આનંદમય એટલે શું? તો કે વિષયો અને ઇન્દ્રિયોના સંપર્કથી જન્મતો આનંદ, સુખ, એ આનંદમય છે. આનંદમય ઇઝ નોટ સ્વરૂપ આનંદ. હા, તો આનંદમય જે છે એ વિજ્ઞાનમયથી અંદર છે, તો એ આનંદમય અંદર છે. આત્મ ચૈતન્ય જે છે એની માટે કોઈ અંદર બહાર નથી, એ તમને ખાલી ખબર હોવી જોઈએ. નહીતર જેને એવી ખબર નથી પડતી તો એમ કે 5 કોષ છે ને, તો કે જો એમ કે તમને ક્યારે આત્મા મળશે ખબર છે? પહેલા તમારે એમ કે અન્નમય, પછી એની અંદર તો કે પ્રાણમય, એની અંદર એમ કે ઓલા નો ઘણા પ્લાસ્ટિકના ડબ્બા ન આવે ને, એક ડબ્બો હોય છે, એની અંદર એનો નાનો ડબ્બો, પછી નાનો ડબ્બો, પછી નાનો, પછી અંદર પેલા પ્લાસ્ટિકના ડબ્બા ને પણ સોનીની દુકાને થી કઈક એવું કિંમતી વસ્તુ લીધી હોય ને આપણે, તો એવું બહુ છે કે આમ પેલા ઉપર વેલ્વેટ નો ડબ્બો હોય, પછી અંદર એમ કે બીજું કઈક એને પ્લાસ્ટિકની કે ઝીપલોકની બેગ મૂકી હોય, પછી એની અંદર પાછું એને આમ કઈક રૂમાં કે એવું આમ સમયમાં વીટેલું હોય, પછી એની અંદર પાછું વળી કઈક વીટેલું હોય, પછી એની અંદર તો કે ડાયમંડ, રિયલ ડાયમંડ. એટલે એમ આત્મતત્વ અંદર કુશાના હે, અંદર માઇલોકોર. અને પછી તમને એમ કે એનો પ્રકાશ, એ જે છે એમ કે દિવ્ય પ્રકાશની અનુભૂતિ થશે. એવું નથી. એટલે હું કઉ છું કે જ્યારે આંતરતમ શબ્દ કહેતો, તમારે ઈ એક નોટ મગજમાં રાખવાની, ભાઈ આ તો ખાલી વિષયાનંદ કે ઇન્દ્રિયોનો વિષય છે, એક્સપિરિયન્સ વાળી વસ્તુઓની વાત છે. સ્વરૂપ આનંદ તો હજી પછી વાત કરશે, હમણાં નહીં કરે વાત. અને જે એક્સપિરિયન્સ છે એ વિજ્ઞાનમયથી અંદર શા માટે કરે છે ઓલો બિચારો વિજ્ઞાનમય. એને કરી લીધા પછી તો કે જે આવે છે એ ભોગતા છે એ આનંદમય છે. પછી આનંદમય એનો બધો અનુભવ થાય છે. ઓલા બિચારે કરી દીધું, શું કર્યું? તો કે વિદ્યાને બે બિચારે કરી. ત્યારે સત્કર્મનો સંકલ્પ વિજ્ઞાનમય હશે, કારણ કે વ્યક્તિ જે છે એની પાસે ઘણી ચોઈસ છે. તમે બી છે આજે અહીંયા સેવા કરો છો, તો કરવી કે ન કરવી એવું તમને ગળમથલ ઘણી હોય. હવે ન હોય, તમે જે રીતે બધા નિષ્ઠાથી કરો છો ન હોય, પણ પેલા હોય એવી કરવું ન કરવું, તો દેટ ઇઝ મનોમય. બીજા કરી લેશે છે માતાજીને તો બીજા ઘણા બધા ડોનેશન આપવા વાળા છે. આપણે નહીં કરીએ તો આશ્રમમાં તો કેટલું છે, એમાં કઈ કમી છે? આપણે કરવાની જરૂર નથી. દેટ ઇઝ મનોમય. પછી વિજ્ઞાનમય કે ના, આપણે જો ભૂખ લાગી હોય તો આપણે ખાઈએ ને તો આપણી ભૂખ સંતોષ. આપણે દાન આપીએ તો આપણને પુણ્ય મળે. બીજા જે આપે એ મારો કઈ વિષય છે? આપવાનું છે આપણે. એટલે એ જે મનોમયની ગડમથલ છે એમાંથી એક તમારી બુદ્ધિએ, વિવેકે નિર્ણય લીધો કે માતાજી કીધું છે ત્યાં જઈને રસોડામાં સેવા કરવાની હોય. આપણને કીધું કે અહીંયા આવીને આટલી બધી મેંગો પડી છે, રસ કાઢી લ્યો. તો ભલે ગમે એટલો તડકો, આપણને કીધું છે ને, આપણે આવીને રસ કાઢીને ફ્રોઝન કરી નાખવાનું. મહેમાન કેટલા આવે છે, તો પેલા કે કરવું ન કરવું એ ગડમથલ હોય. અરે કેટલો તાપ છે, માતાજી કીધું પણ તાપમાં હું આવીને ક્યાં રસ કાઢવાનો, અમારી જેને કઈ રસ નીકળી જશે, નથી જાવ. તમને તો ગડમથલ નો જ સાપ્યો છે જે લોકો આવે છે, પણ તમે ગડમથલ માંથી જયારે બહાર આવો, ઇટ ઇઝ વિજ્ઞાનમય. એટલે વિજ્ઞાનમય બિચારો
પોતે સતત મનોમયની આવી કરવું ન કરવું ગડમથનમાંથી બહાર આવી એક્ઝેક્ટ સરસ મજાની ગુરુ સેવા કરે છે, સત્કર્મો કરે છે. ગમે તેટલી કોઈ બી વ્યક્તિ જ્યારે બી તમે લોકો સેવા કરવા આવો ને, તો આઈ ટેલ યુ, એ વખતે તમારા સંસારમાં બીજી 25 વસ્તુ તમારી પાસે કરવાની હોય ને હોય જ. છતાં તમે આવો છો, કેવી રીતે આવો છો? તો એ તમે બધા જે બી આવો છો, તો આવો છો એટલા માટે કારણ કે તમને પ્રાયોરિટીની ક્લેરિટી છે કે મને અત્યારે બીજી 10 વસ્તુ કરવાની છે, પણ એ 10 વસ્તુ ભલે મને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ લાગે પણ નથી. સનાતન ધર્મ માટે કોન્ટ્રીબ્યુટ કરવું એ પહેલી પ્રાયોરિટી છે. એ પ્રાયોરિટી હું ફિક્સ કરીશ એટલે બાકીના 9 કામે ઘરે જઈને થઈ જશે. જેવું તમે ઈ ફિક્સ કરું ને કે મારે ગુરુ સેવાનું આ કરવું છે એટલે કરવું જ છે, એ વિજ્ઞાનમય એનું ડિસિઝન છે. પછી તમે માનો કે બીજા 9 કામ નહીં થાય, ઉલટાનું એ કામની ભગવાન અનુકૂળતા કરી દેશે. બધા માણસો સમજવા મળશે કે આ તો કરે છે ને પુણ્ય આખા ઘરને મળશે. ભાઈ એને કરવા દે, પુણ્ય ની આડા નહીં આપો. પુણ્યને આડે જે આવે એને હિરણ્ય કશ્યપ કહેવાય, એવું બધાને ખબર હોય. જે કોઈ વ્યક્તિ પુણ્ય કચરીની આડા આવે, આઈધર ડોનેશન આપવામાં, આઈધર સેવા કરવામાં, રિયલી દે ઓલ આર રાક્ષસનો અંશ છે. એટલે બધા ધીરે ધીરે તમે જોજો તમારા જ પુણ્યના પરિણામે કન્ડ્યુસિવ વાતાવરણ કરી દેશે બધા. તમે પણ તમારે એક વાર તો હિંમત કરવી પડે ને. હિંમત તમે ક્યારે કરો? તો કે તમને ક્લેરિટી છે. તો પ્રાયોરિટી કન્ફ્યુઝ વાળા કદી ના કરી શકે. એ પછી તો તેમ છે. સો મનોમયથી ઈ ઉપર ઉઠ્યા છે વિજ્ઞાન. ના મારે કરવું જ. એકવાર તમે કરવાનું કરો તો ભગવાન કોઈ દિવસ તમને તમારો હાથ છોડી નહીં દે. ભગવાન તમારો હાથ પકડી રાખશે કે આને હવે સત્કર્મ કરું છું ને હું એને હેલ્પ કરીશ. પછી વિજ્ઞાનમય જે છે એને તો કે બધા બિચારાએ એટલા એમ કે ગુરુ સેવા શુશ્રૂષા બધું કર્યું. ફળ કોને મળ્યું? તો કે આનંદમય. એટલે જે ભોગવે છે કોણ? તો કે આનંદ. એકચ્યુઅલી કરતા છે એ જ ભોગતા છે, પણ સમજાણું ને, વિજ્ઞાનમાં એ ડિસિઝન લીધા, સાચા ડિસિઝન. એને કારણે that ભગવાન will create such a setup so you can get આનંદમય. એટલે આનંદમય જે છે એટલા માટે ભોગતા છે, ઓલો કરતા છે. ઓલાએ કર્યા છે પછી આને આ મળે છે એટલે એ વધારે વ્યાપક છે, વધારે સૂક્ષ્મ છે, વધારે આંતરતમ છે. સચ્ચિદાનંદ આત્મા તો 5 કોષમાં વ્યાપ્ત છે. સચ્ચિદાનંદ આત્મા ક્યાં જવાનું? આનંદમયમાં આત્મ ચૈતન્ય છે, મનોમયમાં છે. એટલે એની વાત થતી નથી. તમને ખબર હોય આંતરતમ શબ્દ જે છે એ એકદમ જ તમારે ક્લિયર રાખવાનો. નહીતર મેં તમને કીધું કે આવા ડબ્બા જેવા અંદર 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 પછી તમને એમ કે હજી તમે ધ્યાન કરો, હજી તમે તો પ્રાણમયના લેવલ છે, હજી તમે ધ્યાન કરો. પછી ધ્યાન કેવું કરવાનું? તો કે આંખો બંધ કરીને ખાલી શ્વાસ જોવાનો, ખાલી વિચારો જોવાનો. પછી જો તમે એવું નો કયો 5 વર્ષના અંતે કે મને પછી આનંદનો ફુવારો ફુવારો બહુ ચૈતન્ય ચૈતન્ય, તો પછી તમને એમ કેમ કે આ તો હવાની તો કઈ અનુભૂતિ જ નથી થતી. એટલે તમારે ખોટે ખોટું કેવું પડે. પછી તો અંદર મને વાદળી લાઈટ દેખાણી, પછી તો મને પ્રકાશનો તેજપુંજ દેખાણો, પછી તો મને ભગવાનની કેવું તો પડે જ ને કાંઈક તો 5 વર્ષ પછી. બિચારા સફેદ કપડા પહેરતા હોય કેસે બધા કાંઈક તો કેવું જ પડે. હા, એટલે આખું આવું તિકડમ ચાલે છે. કે એવું તો એવું ન જ કે મને કઈ કોઈક એવા વિરલ હોય કે જે બહુ ઓનેસ્ટ હોય, જેમ કે એમાં કઈ નથી, અમને કઈ નથી મળતું, તમારે જે હોય કયો. પણ બધે આવું અનુભવનું તિક્કડમ ચાલ્યા કરે છે. એટલે અંદર કઈ છે જ નહીં, એબ્સોલ્યુટલી કઈ નથી. કારણ કે આત્મ ચૈતન્ય સમગ્ર બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત છે. એને અંદર બહાર શું હોય? ઇટ્સ લાઈક સ્પેસ જે છે, તમે એમ કહો કે આ ફ્રીઝ પડ્યું ની અંદરની સ્પેસ અને આપણે બેઠા ની બહારની સ્પેસ. તો સ્પેસ માટે કેવી રીતે અંદર બહાર કહીશું? બધું એક રસ છે. એટલે પરબ્રહ્મ કે ચૈતન્ય સમગ્ર બ્રહ્માંડમાં એક રસ છે. એને આંતરતમય નથી ને એના માટે કોઈ અંદર બાર નથી ને કોઈ નાનું મોટું નથી, સ્થૂલ કે અણુ કાંઈ નથી એના માટે. એની વાત જ નથી થઈ રહી. આનંદમયની જ વાત થાય છે, જે એક્સપિરિયન્સ છે, જે અનુભવ છે. આ સચ્ચિદાનંદ બ્રહ્મ 5 કોષમાં વ્યાપ્ત છે. આ જે છે એ અત્યારે આ બેની કમ્પેરિઝનની વાત કરું છું, વિજ્ઞાનમય ને આનંદમય. વિજ્ઞાનમય કરતા છે, આનંદમય ભોગતા. એટલે એનાથી સૂક્ષ્મ છે ને આંતરતમ છે ને વ્યાપક છે. છેલ્લો છે એટલે આંતરતમ કહી દીધું, સૌથી આંતરતમ છે. અને એ જે છે મેં કીધું કે
આંતરતમ છે એનું બીજું પણ રીઝન છે. આગળ આપણે શબ્દ, અરે વાક્ય એવું આવી ગયું, વિજ્ઞાનમ વિજ્ઞાનમ યજ્ઞમ તનો તે, આગળ કીધું કે વિજ્ઞાનમય જે છે એ બધા યજ્ઞ કરે છે. ખાલી યજ્ઞ નહીં, બધું કરે છે, પણ એવું મંત્રમાં વાક્ય આવ્યું છે કે આ આ બધા વિજ્ઞાન એટલે વિજ્ઞાનમય. વિજ્ઞાનમય એટલે શું? તો કે તમારે ધારો કે અહીંયા મહાશિવરાત્રી છે તો તમારી યજ્ઞ કરવો છે, તો એ ડિસિઝન કોણ લે? તો કે આપણી બુદ્ધિ લે ને. એટલે વિજ્ઞાનમ આપણે આપણી બુદ્ધિ, યજ્ઞમ તનોત એ બધા યજ્ઞ એ સત્કર્મનું એ ડિસિઝન લઈને કરે છે. એટલે એ જે છે શ્રુતિનું વાક્ય, અને આપણને પોતાને બી અનુભવ છે. શ્રુતિ તો કે જ છે કે વિજ્ઞાનમય બધા કર્મો કરે છે. પછી હવે હવે એ આંતરતમ છે એનું મેં તમને કીધું ને કે આદિ શંકરાચાર્યજી શ્રુતિ કોટ કરે, પછી અનુભવની વાત કરે. સીધે સીધો અનુભવની વાત ના કરે, પેલા શ્રુતિ કોટ કરે. જો શ્રુતિ કે છે વિજ્ઞાનમ યજ્ઞમ તનોતે, કે આ જો વિજ્ઞાનમય જ બધા જ વૈદિક કર્મો કરે છે. પછી એ વખતે મેં તમને કીધું હતું કે ખાલી વૈદિક કર્મો નથી કરતો, લૌકિક કર્મ એ જ કરે છે. વિજ્ઞાનમય બધા જ કર્મો કરે. તમે એમ કહો કે અહીંયા આવીને કાર ડ્રાઈવ કરવાનું કામ કોણ કરે? વિજ્ઞાનની. મારે કાર લઈને જવું છે, ડિસિઝન કોણે કર્યું? વિજ્ઞાનમય. લૌકિક કર્મ એ જ કરે છે, વૈદિક કર્મો એ જ કરે છે, અર્થાત ઈ કરતા છે. પછી હવે અનુભવની વાત કરે. અનુભવની વાત શું છે? તો કે અનુભવ એવું છે કે દરેકે દરેક વ્યક્તિ ભાવિ કર્મફળ ભોગવવા માટે જ કર્મ કરે છે. ફ્યુચરમાં મને આવું કર્મફળ મળે એટલે જ કર્મ કરે છે. એમને કોઈ કર્મ થોડી કરે છે, કર્મફળ માટે તો કર્મ કરે છે. એટલે ધારો કે અત્યારે તમે રસોઈ જઈને રસોઈ કરો બેનો, તો શેન માટે કરો છો? માતાજી બપોર 12 વાગે જમવાતું જોઈએ ને ભાઈ. 10 વાગે રસોઈ કરો છો, ભાવિ કર્મફળ. 12 વાગે 1 વાગે બધા માંગશે જમવાનું. એટલે જ્યારે બી વિજ્ઞાનમય દ્વારા થતા કર્મ પેલો આનંદમય માટે જ થાય છે. ભવિષ્યમાં કર્મફળ ભોગવવા માટે જ થાય છે. એટલે પેલું કોણ આવ્યું? તો કે વિજ્ઞાનમય. પછીથી કોણ આવ્યું? તો કે આનંદમય. દરેકે દરેક વ્યક્તિ જે છે એ તો કે કર્મફળ ભોગવવા માટે જ કર્મો કરે છે. અને આમ તમે પૂછો તો જીવાત્મા જે છે એ બેઝિકલી ભોગતા છે. આવ્યો છે શેના માટે પૃથ્વી ઉપર? તો કે સુખ દુઃખ ભોગ આયતના. આ સ્થૂળ શરીરની વ્યાખ્યા શું છે? તો કે સુખ દુઃખ ભોગવવાના છે. કેવી રીતે? તો કે એને જેવી રીતે એના પ્રારબ્ધમાં છે એવી રીતે ભોગવશે. બેઝિકલી જીવાત્મા તો ભોગતા જ છે, ભોગવવા જ આવ્યો છે, એટલે તો જન્મ થયો છે. એટલે બધા છે તો કે આનંદમય, ભોગવવા માટે જ આવ્યા છે બધા. અને એમાં હજી આગળ એડ કરું તો બધા ભોગવવા માટે જ આવ્યા છે ને, એટલે કોઈને કરતા બનવું નથી. તમને એમ થાય કે માતાજી આટલું બધાને પ્રેરણા કરો તમે. અમે પ્રેરણા કરીએ છીએ ભાઈ, ગુરુ સેવા કરવા આવો, ધર્મની સેવા કરવા આવો, અહીંયા આટલું કામ છે, તો કામ બધા નથી આવતા. તો બધાને ભોગતા બનવું છે, કરતા કોઈને નથી બનવું. બેઝિક જે જે જીવ છે, જીવાત્મા ઈ ભોગતા છે. એટલે કાના માત્ર વગરનો શબ્દ કયો છે? મફત. એ બધાને બહુ ગમે, બહુ જ ગમે. હા લે, કારણ કે બેઝિકલી બધા ભોગતા જ છે, કરતા કોઈને બનવું જ નથી. એમને મળી જતું હોય. બેસો ને તમે મોઢું ખોલો તો કોઈ કામ પોળિયા દઈ દે તો એ મંજૂર છે. તમને એમ વિચાર આવે ને કે કેમ આવું છે, એમ કે કેમ કોઈને કરતા કેમ નથી બનવું? એમ તમે આમ એનો એનાલિસિસ કરો કે કોઈ બી સંસ્થામાં ખૂબ જ કમિટેડ લોકો કેમ ઓછા હોય? આટલું એને શુદ્ધ, આ જમાનામાં કળિયુગમાં શુદ્ધ સોનું મળે કે તૈતરીય ઉપનિષદ વિથ ભાષ્ય એઝ ઇટ ઇઝ મળતું હોય તો બી એમ કે લોકો જે છે એને પછીથી બધું જ, જેમ કે સંસ્થામાંથી પૂજા મળે, ગો સેવા મળે, અરે ગો માતાના દર્શન મળે, બધું જ સરસ સરસ મળે. એમ કે ધારો કે રામનવમીને દિવસે આવ્યા, મહાશિવરાત્રીને દિવસે આવ્યા, તો તમે એને ફ્રીમાં જમાડો, સરસ મજાના પૂજા કરાવડાવો, તમે દૂધ બધાને આપો કે તમે અભિષેક કરો, તમે પુષ્પ આપો, તમે જળ આપો, તમે બધું જ કરો. એના માટે આપણે આટલી બધી વ્યવસ્થા કરીએ, તો પછી કેમ કોઈને એમ કે ખાલી આસન ઉપાડવાનું ગમે, યજ્ઞનો કુંડય આમ મૂકવાનું ગમે? તો બધાને કોઈને કરતા બનવું જ નથી. યજ્ઞ કરવો બહુ ગમે, પોતાને એમ કે દર્શન કરવા બહુ ગમે,
ફરાળ ખાઈ લેવું ગમે, પણ હમણાં રામનવમી દિવસે ઓલી જે પ્રેક્ષકોની બધી પેલી હતી, આપણે ખુરશીઓ રાખી હતી, તો ત્યાં કેટલાય લોકો એથી ડીશો એની ઉપર મૂકીને વયા ગયા. તો કરતા તો કે બનવું જ નથી. અને જેટલું એમ કે એને કર્મ કર્યા વિના મફતનું મળે તો જોઈએ છે, કારણ કે બેઝિક સ્વભાવ આવો ભોગતાનો છે. પણ એને ભાન નથી કે મારે બે ભોગવવાના છે ભોગતા તરીકે, સુખ દુઃખ બે. જો હું આવી રીતે ફ્રી લઈશ તો મારે બધાનું ચૂકવણું કરવું પડશે. ક્યાંયથી બી તમે ફ્રી લ્યો ને, તમે એમ કહો ના હું તમારી વાઈફ પાસેથી લ્યો છું, તોય તમે કઈ તમારે કરવાનું છે એ તમે નથી ડ્યુટી બજાવતા, અને એની પાસેથી લીધા જ કર્યું છે, તો ત્યાં પણ એ ચૂકવવા માટે કેટલાય જન્મો લેવા પડે. જ્યાં જ્યાં આપણે એમને જ લીધું છે એનું લેવું તો પડે. હું એમ નથી કહેતી ન લેવું પડે, કે તમે ઋષિકેશ આશ્રમમાં આવ્યા તો તમારે લેવું તો પડશે, ત્રણેય ટાઈમ જમવું તો પડશે. પણ તમે એમ કહો અમે તો ખાલી લેશું, જો અમે કઈક ફી બી ભરશું નહીં. તો ઘણી વાર એવું હોય કે કોઈ નાઈ ન પડે, કાલે ન ભરી જવા દો ને, એમ ધારો કે કોઈ વાર તમે એવું માનો કે એટલે અમે બહુ જ હોશિયાર થઈ ગયા, તો તમે લીધું છે મફતનું કર્મફળ, પછી એને રેસિપ્રોકેટ નથી કર્યું તો તમે ત્યાં દેવાદાર થઈ ગયા. પણ જનરલ ટેન્ડન્સી આવી એટલા માટે છે કે જીવ જે છે એ બેઝિક પર્સન એઝ એ જીવ ભોગતા છે. એટલે જેને અણસમજ છે એ બધી જગ્યાએથી એને આ મધ મીઠો શબ્દ બહુ ગમે, મફત, બધ મફત. એટલે રેસિપ્રોકેટ હંમેશા કરતું રહેવું, કે તમે લીધું છે, કારણ કે મનુષ્યનું જીવન જે છે ઇન્ટરડિપેન્ડન્ટ છે, સિમ્બાયોસિસ છે, કે તમે મને મદદ કરો, હું તમને મદદ કરું, એવી રીતે હોય કે બધા એકબીજાને મદદ કરે. મારી પાસે જે છે એ હું આપું, મારી પાસે વિદ્યા છે તો હું આપું તમને. તમારી પાસે શું છે, તો કે તમે દુનિયામાં કામ કરો છો, તો તમે શું આપો, તો કે અહીંયા ગુરુ દક્ષિણા આપો. તમે શું આપો, તો તમારો સમય આપો. તમે એમ કહો ને અમારે વિદ્યા નથી, પણ વિદ્યા તો નહીં, પણ તમે એમ કહો ને અમારા મંદિરમાં પૂછે, અરે પણ મંદિર ભલે ને અમે બાંધ્યું, કોઈ બાંધ્યું છે, પૂજા કરો, વાંધો નહીં. એટલે તમે જો કે કોઈ દિવસ કોઈ વ્યક્તિ લગભગ મંદિરમાં દર્શન કરવા આવે તો ખાલી હાથે નહીં જાય. શું કામ, તો કે અમે મંદિર નથી બાંધ્યું, પણ અમે ખાલી હાથે નહીં આવીએ. પણ એવા અમુક પાછા પર્સન્ટેજ લોકો હોય કે હવે એને ક્યાં કમી છે, ત્યાં તિરુપતિ મારે ક્યાં નાખવાની જરૂર, કરોડો રૂપિયા આવે છે. એવું હોય છે. તો એ શું કામ છે, તો કે બેઝિકલી આપણે ભોગતા છીએ, એટલે આપણે નથી આપવું તો આપણે એને જસ્ટિફાઈ કર્યા કરીએ, એની આ ક્યાં જરૂર છે, એવું કરવાની ક્યાં જરૂર છે. કારણ કે એ ભોગતા છે એટલે એને બધેથી મફતનું લેવું, જ્યાંથી મફતનું મળે ત્યાંથી લીધા જ કરવું. પણ આ એક વસ્તુ ખરેખર બધાએ સંકલ્પ લેવો જોઈએ કે દુનિયામાં ક્યાંયથી હું ફ્રીમાં કોઈ વસ્તુ નહીં લઉં. કેમ કે વિદ્યા પ્રાપ્ત કરીએ તોય ત્યાં રેસિપ્રોકેટ અમે કરશું. ત્યાં આગળ આપણે કોઈ જગ્યાએ એમ કે વીરપુર જઈને તમે જમ્યા, અરે પણ માતાજી ત્યાં વર્ષોથી મફત, ઇટ ઇઝ નન ઓફ માય બિઝનેસ. ત્યાં એ લોકો નથી સ્વીકારતા તો તમે ક્યાંય બી એ નિમિત્તે તો દઈ દો, પણ તમે ફ્રીમાં ક્યાંય લેવાની વૃત્તિ નહીં રાખો. એક અંદરનો કણ પણ ખેરાત નહીં આપણા અંદર નો આવશે. આપણે લેવું પડે છે કારણ કે આપણે ગયા એટલે લેવું પડ્યું, પછી આપણે રેસિપ્રોકેટ કરી દીધું. તો એ જે છે એવું એવું કરવું, દેટ ઇઝ કે તમે અનનેસેસરી તમારું પુણ્ય જે ખર્ચાઈ જતું હતું એમાંથી તમે બચી ગયા. આનંદમય જે છે એ તમને એવા સંજોગો ઉભા કરે છે કે તમને ઈ મળે, પણ તમને ખબર હોય કે આપણે મફતનું લેવાય ને, આનંદમય તમને આપે છે, તમને ઋષિકેશ પહોંચાડ્યા, તમને ખબર હોય કે આપણે શું કામ ફ્રીમાં લેવું છે. હા, આપણે અંડર પ્રિવિલેજ છે, આપણે ઝોપડપટ્ટીમાંથી આવીએ છીએ તો વી હેવ દેટ. પણ એ લોકો કંઈક કરી શકે. આજે અંડર પ્રિવિલેજ લોકોને એવું થાય છે કે ઘણા લોકોને તમને એમને આપી દો, પણ એ લોકો છે ગરીબ તો હજી કેટલાય જન્મ સુધી ગરીબ રહેશે. એ શું કરી શકે, તો કે સમય અને પોતાનું જે કઈ સ્કિલ છે, સ્કિલ એનું તો દાન કરી શકે ને. આજે સૌરાષ્ટ્રમાં એટલા બધા અન્નક્ષેત્ર છે, એટલા બધા અન્નક્ષેત્ર છે, તો મને ઈ અન્નક્ષેત્ર છે એ સારી વસ્તુ છે, પણ મને એનું બહુ જ દુઃખ થાય કે એ જે બધા લોકો છે એ બિચારા છે ગરીબ. હવે એને તમે પાછા ખાલી ખવડાવો છો, પણ એની પાસે તમે કોઈ સેવાનો મોકો એને નથી આપતા, અને તમે એવી માનસિકતા કરો છો કે મફતું લઈ લ્યો અને એ અમારો હક છે. ખરેખર હક કોઈનો નથી. હક તો ન હોય તો કે ફિઝિકલી મેન્ટલી ચેલેન્જ છે, અને જે બિચારા બેડ રીડન છે, અતિશય એવા વૃદ્ધ છે કે જે લોકો કરી જ નથી શકતા,
વૃદ્ધ છે ને કરી ન શકતા. 95 વર્ષના વૃદ્ધોને મેં કામ કરતા જોયા છે અમેરિકામાં. ને વૃદ્ધો હોવાથી એને લાયસન્સ નથી મળતું. એટલે જે લોકો અન્નક્ષેત્ર ચલાવે છે અને એમાં જે જમે છે એ લોકો પોતાનું આટલું જરા જરા પુણ્ય છે એ પૂરું કરી નાખે છે. કારણ કે અન્નક્ષેત્રમાં જઈને એવું નથી કહેતા કે અમે વાસણ ધોઈ દેશું, અમે ડાઇનિંગ હોલ, એવું તો કહેતા નથી. એટલે બહુ બધી વાર એવા મફત ના જમાડનારા જે ક્ષેત્ર છે એના માટે મને પ્રશ્નાર્થ ચિહ્ન છે કે એ ખરેખર સેવા છે કે શું છે, કે ઈ લોકોની જે બધા એવા છે એની આળસને ઉત્તેજન યુ ડોન્ટ નો. એટલે હું તો એને જ જમાડવાના હિતમાં છું કે તમે જેમ સરકાર કરે છે કે ગરીબ બચ્ચાઓને તમે જમાડો. મિડ ડે મીલ જે છે કે એને ભણવું છે તો તમે જમાડો. આ વ્યક્તિ બેડ રિડન છે, હોસ્પિટલમાં જમાડો. એમ કે એવી સરકારી હોસ્પિટલમાં એ પ્રેગ્નન્ટ વુમન છે તો એને બિચારીને તમે ન્યુટ્રિટિવ આપો. કારણ કે આ ભારત દેશમાં ખૂબ જ જેને કહેવાય ને કે આવું ન્યુટ્રિશન, મધર બિચારી જે છે ગરીબ મધર, એને ખૂબ જ ન્યુટ્રિશનની જરૂર છે, ખૂબ જ. તો તમે ત્યાં આપો ને. અન્નક્ષેત્રમાં તમે એકદમ સ્વસ્થ લોકોને જમાડો છો જેને જરૂર જ નથી. પણ એની જગ્યાએ સરકારી હોસ્પિટલમાં અનેક એવી બિચારી બહેનો છે, અનેક એવા નાના શિશુ છે કે જેને માલન્યુટ્રિશન છે. તો ત્યાં તમે સુખડીનું વિતરણ કરો, ત્યાં તમે રોજ બનાના ખવડાવો, તો ધેટ ઇઝ બેટર. પણ સૌરાષ્ટ્રમાં અનેક એટલે અનેક એવા છે કે જ્યાં તારે એવા અનેક લોકો 2 ટાઈમ ખાવાનું મળે છે ને એટલે કામ ધંધો કરવો જ નથી. પણ ઈ લોકો એની પાસે આટલું પુણ્ય છે ને એ પુણ્ય પૂરું કરી દીધું. કારણ કે તમે રેસિપ્રોકેટ નથી કરતા. તો તમે તો એવા હું કામ અન્નક્ષેત્રમાં ખાઈને પડ્યા રહે છે? કારણ કે બેઝિકલી ભોગતા છે. એટલે એને કરતા બનવું જ નથી. જ્યાંથી મફત મળે તો એને મફતનું લઈ જ લેવું. એટલે એનીવે, ટૂંકમાં આખું જગત ભગવાને બનાવ્યું છે આનંદમય માટે, અને એમાંથી એ આનંદ શોધવાનો પ્રયત્ન કરે છે. દેટ ઇઝ આનંદમય. અને હજી આગળ જે છે ભાષ્ય, એ બી હજી આનંદમયનું વર્ણન છે. આપણે નેક્સ્ટ સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.